નમસ્કાર મારા વાલા શ્રોતાઓ, આજે હું તમારા માટે એક અનોખી વાર્તા લઈને આવી છું જે તમારા દિલને સ્પર્શી જશે. તો વિલંબ કર્યા વિના ચાલો વાર્તા શરૂ કરીએ. કમલી તેના પતિ મોરલી સાથે એક ઝૂંપડીમાં રહેતી હતી. કમલી મોટા ઘરોમાં રસોઈ, વાસણ ધોવા, સાવરણી પોતું કરવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આજે સવારે વહેલા કમલી ફટાફટ તૈયાર થઈ અને પોતાના પતિ મુરલીને કહ્યું, હું કામ પર જાઉં છું. રસ્તામાં મિસ્ત્રી સાથે વાત કરતી જઈશ. ઝૂંપડું સરખું કરાવવાનું છે, ચોમાસું આવવાનું છે, નહીં તો પછી એ જ પાણીનું રુદન રહેશે. આખા ઝૂંપડામાંથી પાણી ટપકશે. મુરલી હસતા હસતા બોલ્યો, અરે કમલી, તું એટલા રૂપિયા ક્યાંથી લાવીશ? કમલી બોલી, તું એની ચિંતા ન કર. અને તેણે મુરલીને એટલું કહીને બહાર નીકળી ગઈ. જે રસ્તેથી કમલી માલકીનના ઘરે કામ કરવા જતી હતી, તે જ રસ્તા પર શ્યામુ મિસ્ત્રીનું ઘર પણ હતું. શ્યામુ મિસ્ત્રીની પત્ની કલ્લોએ જ્યારે કમલીને જોઈ તો બોલી, અરે બહેન, આજે અહીંયા કઈ રીતે? આવ. કલ્લો તે સમયે ચા પી રહી હતી. તેણે કમલી માટે પણ એક કપ ચા ભરી અને પકડાવતા કહ્યું, લે કમલી બહેન, બોલ, કઈ રીતે આવવાનું થયું? કમલીએ કહ્યું, ભૈયા સામુ સાથે વાત કરવી હતી, ઝૂંપડું સરખું કરાવવું છે. ત્યારે કલ્લો બોલી, સારું, આ તો બહુ સારી વાત છે. બરાબર છે, તારું ઝૂંપડું સરખું થઈ જશે તો તને ચોમાસામાં તકલીફ નહીં પડે. કમલી બોલી, હા બહેન, તું જ મારી પરેશાની સમજી શકે છે. ચોમાસામાં મને કેટલી તકલીફ થાય છે. વિચાર્યું આ વખતે પગારના થોડા પૈસા મળ્યા છે તો ઝૂંપડાનું કામ કરાવી લઉં. કલ્લોએ મોટી નવાઈ સાથે પૂછ્યું, પગાર? કમલી બોલી, હા, આજ જે કોલોનીમાં એક જગ્યાએ કામ કરવા જવાનું શરૂ કર્યું છે. કલ્લો પોતે પણ સીધી સ્ત્રી હતી. વધારે પૂછપરછ કરવાની તેની આદત નહોતી. તેથી તેણે કમલીને આગળ કહીને કહ્યું અને બોલી, ક્યાં છે શ્યામુ ભૈયા? ત્યારે કલ્લોએ કહ્યું, એ હમણાં નાહી રહ્યા છે, બસ આવતા જ હશે. ત્યારે ટુવાલ લપેટીને શ્યામુ મિસ્ત્રી આવતા દેખાયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને પણ કમલીને પોતાના ઘરમાં જોઈ તો પૂછી લીધું, કમલી, આજે કઈ રીતે? કમલી બોલી, ભૈયા, થોડું ઝૂંપડું સરખું કરાવવું છે, ચોમાસું આવવાનું છે, એના વિશે જ તમારી પાસે ખર્ચો પૂછવા આવી હતી. તો સામુ બોલ્યો, કેમ, શું વાત છે? શું મુરલી સુધરી ગયો કે શું? સામુએ પૂછ્યું, અરે શું એ હવે કબાડીના પૈસા તને આપવા લાગ્યો છે? ત્યારે કમલીએ કહ્યું, હા ભૈયા, થોડા પૈસા એ પણ આપવા લાગ્યા છે. થોડું હું પણ કમાવા જવા લાગી છું. શ્યામુ બોલ્યો, સારું, ક્યાં શું કરે છે? કમલી બોલી, આજ થોડી દૂર જે કોલોની છે એમાં એક ઘરમાં કામ કરવા જવા લાગી છું. તો શ્યામુ મિસ્ત્રીએ કહ્યું, ચાલ, આ તો સારી વાત છે, તું પણ કમાઈ રહી છે. કમલી બોલી, ભૈયા, મારે માટી અને ઈંટોની ચારેય બાજુ 4 દિવાલ બનાવડાવવાની છે અને ઉપર પતરા નખાવાના છે. તો ખર્ચો કેટલો આવશે? શ્યામુ બોલ્યો, તમારો ખર્ચો તો નહીં આવે, પણ 7-8 હજારમાં કામ થઈ જશે. ત્યારે કમલીના ચહેરા પર ચમક આવી ગઈ. તે બોલી, સારું, ઠીક છે ભૈયા, મને જે પગાર મળ્યો છે, થોડા મુરલીએ પણ પૈસા આપ્યા છે, થોડા હું કામ કરવા જાઉં છું ત્યાંથી થોડા એડવાન્સમાં લઈ લઈશ. 7-8 હજારની વ્યવસ્થા તો હું જ કરી લઈશ. તો શ્યામુ મિસ્ત્રી કહેવા લાગ્યો, સારું, જ્યારે પણ કામ શરૂ કરવું હોય તો મને જણાવી દેજે. કમલી બોલી, ભૈયા, કામ તો કાલથી જ શરૂ કરી દઈએ. 15 દિવસ પછી ફરી ચોમાસાની ઋતુ શરૂ થવાની છે. શ્યામુ બોલ્યો, સારું, ઠીક છે, તું જ્યારે કહીશ હું કામ શરૂ કરી દઈશ. 7-8 હજાર તો માત્ર દિવાલમાં અને પતરામાં જ લાગશે. આ ઉપરાંત તારે મજૂર અને મારા પૈસા પણ અલગથી આપવા પડશે. શ્યામુ મિસ્ત્રીની વાત સાંભળીને કમલીએ કહ્યું, તમે એની ચિંતા ના કરો ભૈયા, હું બધી વ્યવસ્થા કરી લઈશ. તમે કાલથી કામ પર આવી જજો. શ્યામુ મિસ્ત્રી બોલ્યો, ઠીક છે, હું કાલે એક મજૂરને લઈને સવારે 8 વાગે તારા ઘરે આવી જઈશ. વાતચીત થયા પછી કમલી સીધી માલકીને ત્યાં ચાલી ગઈ. આજે માલકીની તબિયત ઠીક નહોતી. કમલી માલકીને અમ્માજી કહીને બોલાવતી હતી. તેથી તેમણે આજે પોતાની દીકરીને બોલાવી લીધી હતી, જે તેમના નજીકના શહેરમાં પરણાવેલી હતી. દીકરીનું નામ શીલા હતું. તેના 2 બાળકો હતા, સંજુ અને મંજુ. શીલાના પતિએ જ્યારે કમલીને જોઈ તો અમ્માજીને પૂછ્યું, આ એ જ છે ને અમ્મા જે કામ કરવા આવે છે? અમ્માજીની જેમ શીલાની આદત પણ બહુ સારી હતી. તે બોલી, હા, એ જ છે, કમલી છે, જે રસોઈ બનાવવા આવે છે, સરસ રસોઈ બનાવે છે, તું ખાઈને જોજે, તારે બહુ ટેસ્ટી લાગશે. ત્યારે શીલાએ કહ્યું, સારું. કમલી રસોડામાં જઈને રસોઈ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. આજે અમ્માજી માટે અલગથી દલિયા, ફુલકા અને મગની દાળ બનાવી હતી. ત્યાં શીલાના બંને બાળકો માટે ખીર પૂરી અને દમ આલુ બનાવ્યા હતા. શીલા અને તેના પતિ માટે સ્પેશિયલ ભરવા ભીંડા અને મિક્સ વેજ બનાવ્યા હતા. કમલી આજે રસોડામાં જ 2 વાગી ગયા હતા, પણ તે રસોડાની સાફ સફાઈ કરી, વાસણ ધોયા અને 3 બાકી ગયા. આજે વિશાલ, જે અમ્માજીનો દીકરો હતો, તે હજી ઘરે નહોતો આવ્યો. કમલી દિવસનું કામ પતાવીને ઘરે આવી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ તેનું દિલ આજે બિલકુલ નહોતું લાગી રહ્યું. તેની સાંજની રાહ હતી ત્યારે
તે સાંજે કામ કરવા જાય અને વિશાલને મળે. શું વાત છે કમલી? મુરલીએ પૂછ્યું. આજકાલ તો કંઈક ખોવાયેલી લાગે છે. કમલી બોલી. નહીં, બસ થોડો થાક છે, કહીને કમલી સૂઈ ગઈ. સાંજે કમલી કામ કરવા ગઈ તો વિશાલ ત્યાં હાજર હતો, પણ શીલા સાથે હતો. વિશાલે કમલી તરફ આંખ ઉંચકીને પણ ન જોયું. કમલીને આ વાત બહુ ખરાબ લાગી. કમલી ચૂપચાપ રસોડામાં જઈને કામમાં લાગી ગઈ તો વિશાલ પાણી પીવાના બહાને રસોડામાં આવ્યો અને બોલ્યો, કમલી, આજે કેમ શાંત છો? વિશાલે હસતા હસતા કમલીને કહ્યું. તો કમલી બોલી, તમે મારી ચિંતા કરનારા હો કોણ? તમને મારી પરવા છે જ ક્યાં? કમલી નારાજગી વ્યક્ત કહેવા લાગી તો વિશાલ બોલ્યો, એવી વાત નથી. શીલાની નજર બહુ તેજ છે, બસ એટલે જ હું તારી તરફ નહોતો જઈ રહ્યો. હવે જીભરીને તને જોઈ લઉં છું. વિશાલ કમલીની સામે આવીને ઊભો થઈ ગયો. કમલી શરમાઈ ગઈ. વિશાલ જલ્દીથી બહાર નીકળી ગયો, કારણ કે બહાર હોલમાં જ અંબાજી અને શીલા બેઠા હતા. અરે, હું તો એને સમજાવીને થાકી ગઈ છું. અંબાજી કહેવા લાગી, આ છોકરો છે કે માનતો જ નથી. એને મારો બિલકુલ ખ્યાલ નથી. વહુ ઘરમાં આવી જશે તો મારું પણ ધ્યાન રાખશે. અંબાજી શીલાને જણાવી રહી હતી. હવે શીલા, તું જ સમજાવ આને. શીલા બોલી. વિશાલ ભૈયા, શીલા કહેવા લાગી, આ અંબાજીની શું ફરિયાદ સાંભળી રહી છું હું? વિશાલે શીલાને કહ્યું. તો વિશાલ હસતો હસતો કહેવા લાગ્યો, અરે મારી બહેન, તું ક્યાં અંબાજીની વાતોમાં આવી રહી છે? અંબાજી તો મારી મસ્તી અને રમવા કૂદવાના દિવસોને પૂરા કરવા માંગે છે. શીલા બોલી, ભૈયા માની જાઓ, હવે તમારા રમવા કૂદવાના દિવસો ગયા. હવે તો અંબાજીના પૌત્ર પૌત્રીને રમાડવાના દિવસો આવી ગયા છે. વિશાલ બોલ્યો, સારું, તું જ કોઈ છોકરી સારી શોધીને બતાવજે જે મારા દિલને એક નજરમાં ગમી જાય. વિશાલે વાતને ટાળવા ચાહી. શીલા બોલી, ભૈયા, જો છોકરી કોઈ પસંદ નથી અને તમે અમારી પસંદગીથી લગ્ન કરવા માંગો છો તો મારી એક બહુ જ સારી ફ્રેન્ડ છે જે હમણાં જ આ જ કોલોનીમાં આવી છે. અમારી નવી દોસ્તી થઈ છે. પણ ભૈયા, સાચે જ એટલી સુંદર છે, દિલની પણ એટલી સારી છે. કાયદા કરીના સલીકા જે અંબાજીને જોઈએ છે એમાં બધું જ છે. મોટાઓનું આદર સન્માન કરનારી, નાનાઓથી પ્રેમ કરનારી બહુ જ સારી છોકરી છે. મને તો બહુ જ પસંદ છે. ત્યારે વચ્ચે વાત કાપતા અંબાજીએ કહ્યું, અરે શીલા, મળાવજે એને. શીલા કહેવા લાગી, જો ભૈયા હા કહે તો તમારી તબિયત ઠીક થતાં જ તમે બંને મારી સાથે મારા ઘરે આવી જજો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજ બહાને પોતાના જમાઈને પણ મળી લેજો અને તે છોકરીને પણ જોઈ લેજો. કમલી રસોડામાં કામ કરતાં કરતાં બધી વાતો સાંભળી રહી હતી. કમલીને લાગ્યું કે પોતાની તો કિસ્મત જ ખરાબ છે. જો વિશાળના લગ્ન થઈ ગયા તો વિશાલ મારા પર ધ્યાન નહીં આપે. કમલીએ જલ્દીથી કામ પતાવ્યું અને બહાનાથી વિશાલના રૂમમાં આવી ગઈ. વિશાલ કમલીને જોતા જ બેડ પરથી ઊભો થઈ ગયો અને આગળ વધીને તેનો હાથ પકડીને કહેવા લાગ્યો, કમલી, શું વાત છે? કમલીએ વિશાલને ધક્કો મારતા કહ્યું, હવે તો તમને બહુ જ જલ્દી છે લગ્ન કરવાની, પછી તમને મારી ક્યાં જરૂર છે? ત્યારે વિશાલ બોલ્યો, અરે કમલી, તું કહે તો હું લગ્ન જ ન કરું. તું જે છે મારી દરેક જરૂરિયાતને પૂરી કરવા માટે. અને આ કહીને વિશાલ અને કમલી બંને હસવા લાગ્યા. ત્યારે શીલાનો અવાજ આવ્યો, ભૈયા, જલ્દીથી આવીને જમી લો. કમલીએ ટેબલ પર જમવાનું મૂકી દીધું છે. વિશાલ બોલ્યો, હમણાં આવ્યો શીલા. અને કહીને વિશાલે કમલીને કહ્યું, સારું ચાલ, હું બહાર જાઉં છું. કમલી પણ વિશાલની રૂમની સાફ સફાઈ કરવા લાગી. આજે જ્યારે મુરલીએ કમલીનો હાથ પકડ્યો તો કમલીને બિલકુલ સારું ન લાગ્યું. શરાબની ગંધથી લથબથ ક્યાં આ મુરલી અને ક્યાં ખુશ્બુઓમાં નહાયેલો વિશાલ, તેની મજબૂત પકડ અને ક્યાં આ મુરલી. કમલીએ તેને દૂર કરતા કહ્યું, સુવા દો મને, આજે બહુ થાક લાગી રહ્યો છે. મુરલીએ કટાક્ષ કરતા કહ્યું, આ પહેલાં તો તને ક્યારેય થાક નહોતો લાગ્યો, સમજી જા ક્યારેક. કહીને કમલીએ સૂવા માટે પડખું બદલી લીધું. બીજા દિવસે સવારે શ્યામુ મિસ્ત્રી મજૂર લઈને આવી ગયા. કમલીએ તેને બધું સમજાવ્યું અને 5,000 રૂપિયા પણ આપી દીધા. શ્યામુએ પોતાનું કામ શરૂ કરી દીધું. કમલી કામ પર ચાલી ગઈ. કમલી જ્યારે અંબાજીને ત્યાં પહોંચી તો અંબાજી અને શીલા બંને ડૉક્ટર પાસે ગયા હતા. વિશાલ અને બંને બાળકો જ ઘરે હતા. આજે સારો મોકો હતો કમલી પાસે. વિશાલે પણ કહ્યું, કમલી, આજે બહુ સારો મોકો છે, આમ મારી પાસે અને બાળકો. કમલી કહેવા લાગી તો વિશાલે કહ્યું, તું એની ફિકર ન કર, એમને હું વિડીયો ગેમમાં વ્યસ્ત કરી દઉં છું. આ કહીને વિશાલે બાળકોને વિડીયો ગેમ ચાલુ કરીને આપી દીધી અને બંને વિશાલના રૂમમાં બિલકુલ એકલા હતા. કાલે જ્યારે વિશાલે કમલીનો હાથ પકડ્યો હતો તો તે ચાહતી હતી કે આ દિવસ ક્યારે આવે. વિશાલે જેવી કમલીને પોતાની બાહોમાં ભરી તો તે પણ વિશાલની બાહોમાં સમાઈ ગઈ. અંબાજી અને શીલા હોસ્પિટલથી પાછી આવી તો બંને બેસીને વાતો કરવા લાગી. શીલા બોલી, અંબાજી, તમે તો આજે સારું મહેસૂસ કરી રહ્યા છો.
હવે કેવું કરીએ? આ રવિવારે મારા ઘરે ચાલીએ, હવે તો ભૈયાના લગ્ન કરાવીને જ પીછો છોડીશ. કમલી હમણાં જેટલી ખુશ થઈ રહી હતી, વિશાળના લગ્નનું નામ સાંભળીને ફરીથી થોડી દુઃખી થઈ ગઈ. તે વિચારી રહી હતી કે પૈસાથી તો વંચિત થઈ જશ, સાથે સાથે તેના પ્રેમથી પણ વંચિત થવું પડશે. કમલીએ જલ્દી ઘરનું બધું કામ પતાવ્યું અને 1 વાગે પોતાના ઘરે પાછી આવી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને ઘરે આવીને એ પણ જોવાનું હતું કે શામુ મિસ્ત્રી કામ કેવું ચાલી રહ્યું છે. તે જ્યારે ઘરે આવી તો શામુ મિસ્ત્રી અને મજૂર કામમાં લાગેલા હતા. બંને મળીને હજી અડધું કામ કરી ચૂક્યા હતા. કમલીને જોઈને શામુ કહેવા લાગ્યો, બહેન, તને એક વાત કહું છું, આગળ તારી મરજી. તો કમલી કહ્યું, હા કહો ભૈયા, જે કહું છે મને પસંદ આવશે તો હું જરૂર કરીશ. તો શામુ બોલ્યો, આજે બાજુમાં થોડી જગ્યા ખાલી પડી છે, અહીંયા પણ 4 દિવાલ ખેંચાવી દો. તારું રસોડું બનવાના કામમાં આવી જશે. રૂમ અને રસોડું બંને અલગ અલગ થઈ જશે. અને બહેન, મારી વાત માન તો આ જે તે પાછળથી બાજુએ ચારે તરફ કપડું બાંધીને નાહવાની જગ્યા બનાવી રાખી છે, ત્યાં પણ 4 દિવાલો ઊભી કરી લે. તને નાહવા ધોવામાં પણ આરામ થઈ જશે. કમલી બોલી, આ તો તમે ઠીક કહી રહ્યા છો ભૈયા, પણ થોડા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. હજી તમે તમારું કામ ચાલુ રાખો, હું જોઉં છું. જો પૈસાની વ્યવસ્થા કરી શકો તો આ કામ પણ સારું કરાવી દઈશ. પછી કમલીએ શ્યામુને બોલાવ્યો અને પોતાના દીકરા રાજુને પણ બોલાવ્યો. કમલીનો એક દીકરો હતો રાજુ, અને તે બંને માં દીકરો બેસીને જમ્યા. કમલી મનમાં વિચારવા લાગી, આજની સાંજે જઈને વિશાલ સાથે વાત કરું છું, થોડા પૈસા આપી દે. મારે ઝૂંપડાનું કામ કરાવી રહી છું. તેને મારી તકલીફ જણાવીને તેની સાથે થોડું રહીશ તો તે માની જશે. એમ પણ આજે મેં તેને જે પ્રેમ કર્યો છે તો તે મારી વાત તો માનશે જ. સાંજે જ્યારે તે કામ કરવા ગઈ કમલી, તો તેને વિશાલને એકલો જોઈને વિચાર્યું, મોકો સારો છે, હમણાં જ વાત કરી લઉં છું. કમલી વિશાલની સામે જઈને ઊભી થઈ તો વિશાલ હસીને કહેવા લાગ્યો, શું થયું? સવાર જેવું કંઈક જોઈએ છે? તો કમલીએ કહ્યું, ધત, પછી શું થયું? બોલ કમલી, મારાથી કેમ તું આમ ખચકાઈ રહી છે? શું વાત છે? ત્યારે કમલી કહેવા લાગી, વિશાલજી, મેં મારા ઝૂંપડાનું કામ શરૂ કરાવ્યું છે, તેમાં થોડા પૈસાની જરૂર છે. શું તમે મારી મદદ કરશો? તો વિશાલ કહેવા લાગ્યો, ઓહ, શું વાત છે કમલી? ઠીક છે. કમલી કહેવા લાગી, જુઓ વિશાલજી, ચોમાસું શરૂ થવાનું છે. ચોમાસાની ઋતુમાં મને બહુ તકલીફ આવે છે. આખા ઝૂંપડામાં પાણી છે. વિશાલ બોલ્યો, સારું કહે, કેટલા પૈસાની જરૂર છે તને? વિશાલના કહેવાથી કમલી ખુશ થઈ ગઈ અને બોલી, આજ કોઈ 5,000 સુધીની. તો વિશાલ બોલ્યો, ઠીક છે, હું તને હમણાં જ આપી દઉં છું. આ કહીને વિશાલ રૂમમાં ગયો અને 5,000 રૂપિયા કાઢીને જેવા કમલીને આપવા લાગ્યો, અમ્માજી આવી ગયા. અમ્માજી તે વખતે તો કંઈ ન બોલ્યા, પણ પછી તેમણે વિશાલને પૂછ્યું, બેટા, તે કમલીને રૂપિયા કેમ આપ્યા? તો વિશાલ બહુ જ નાટક કરતા કહેવા લાગ્યો, અમ્માજી, તે બહુ પરેશાન છે, તેનું બાળક બીમાર છે, હોસ્પિટલમાં છે, તેને રૂપિયાની સખત જરૂર હતી. તે તમારી પાસે શરમના માર્યા માંગી ન શકી, પણ જ્યારે તેણે મને કહ્યું કે મારો રાજુ હોસ્પિટલમાં દાખલ છે, તો મને લાગ્યું કે તેને પૈસાની જરૂર હશે, તેથી મેં તેને 5,000 આપી દીધા. અમ્માજી બોલ્યા, કોઈ વાંધો નહીં, તું તેના પગારમાંથી કાપી લેજે. વિશાલ કહેવા લાગ્યો, ભોળી અમ્માજી આ જૂઠને સાચું માની ગઈ. તેમણે કમલીને કહ્યું, જો આવી કોઈ વાત હતી, બાળક દાખલ હતો તો તારે મને કહેવું હતું ને પહેલાં. તો કમલીએ કંઈ સમજાયું નહીં, પણ જેવો વિશાલે તેની તરફ આંખથી ઇશારો કર્યો તો તે સમજી ગઈ. તે ગભરાતા કહેવા લાગી, અમ્માજી, મને તમારા લોકો પાસેથી પૈસા લેતા થોડું સારું નહોતું લાગી રહ્યું. એ તો વિશાલજીને મેં માત્ર એ જણાવ્યું કે બાળક હોસ્પિટલમાં દાખલ છે, તો વિશાલજીએ પોતે જ મદદ કરી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બુઢીમાં સીધી સાદી વાતોમાં આવી ગઈ તો તેમણે કહ્યું, કોઈ જરૂર હોય તો આગળથી મને જણાવજો. કમલી પૈસાની જરૂર પડે તો મને જરૂર કહેજે. કમલીએ સાંજ સુધીમાં કામ પતાવ્યું અને ઘરે આવી ગઈ. શામુ મિસ્ત્રી અને મજૂર બેસીને તેની રાહ જોઈ રહ્યા હતા. શામુ મિસ્ત્રીએ કમલીને જોઈને કહ્યું, લે બહેન, અડધું કામ તો આજે થઈ ચૂક્યું છે, હવે બાકીનું કાલે આજની અમારી મજૂરી આપી દો. કમલીએ ઝટપટ 500 કાઢ્યા અને શ્યામુ મિસ્ત્રીના હાથમાં પકડાવી દીધા અને આવતીકાલે આવવાનું કહીને શામુ મિસ્ત્રી અને મજૂર ચાલ્યા ગયા. બંનેના જતાની સાથે જ કમલી જેવી પોતાની ઘરની અંદર ગઈ, ત્યાં જ પડોશણ જસ્સી આવી ગઈ. તે કહેવા લાગી, કમલી બહેન, પાકી ઝૂંપડી ઘર બનાવડાવી રહી છો? તો કમલીએ હામાં નાનકડો જવાબ આપ્યો. જસ્સી બોલી, અચ્છા, હવે તું પણ વરસાદમાં ઓછામાં ઓછું સારી રીતે તો રહીશ. કમલી બોલી, હા, અને પછી ચૂપ થઈ ગઈ. જસ્સી જ્યારે બોલી ત્યારે તે ઝૂંપડી બનાવડાવી લીધી છે, તો મારી જેમ તું પણ એક સગડી કોલસાનો ચૂલો લઈ આવ. સગડીથી દિવાલો ખરાબ નહીં થાય. કમલી બહેન, સગડીની આગ ખૂબ જ તેજ અને વધારે સમય સુધી તેજ રહે છે, અને સગડીને વારંવાર ફૂંકવું પણ નથી પડતું. ચૂલાનો ઝંઝટ ખતમ કરતું
કમલી બોલી, હા, પહેલાં ઝૂંપડું ઠીક થઈ જાય પછી વિચારીશ. ફરીથી કમલીએ નાનકડો જવાબ આપ્યો અને ચૂપ થઈ ગઈ. જસ્સીએ જોયું કે કમલી વધારે જવાબ આપી રહી નથી, તો તે બોલી, હા, ચાલું છું તો બહેન, થોડું ઘરમાં કામ છે, કહીને તે ચાલી ગઈ. કમલીએ પોતાના પતિ મુરલી અને રાજુ સાથે બેસીને ખાવાનું ખાધું અને પથારી પર જઈને સૂઈ ગઈ. તેને વિશાલની ખૂબ યાદ આવી રહી હતી. હવે તેને મુરલી બિલકુલ પણ સારો નહોતો લાગી રહ્યો. તે મુરલીને બોલી, જો મુરલી, હવે હું થાકી જાઉં છું, કામ પર જવા લાગી છું, હવે તું જે વધારે ચીક કકળાટ ન કરતો. તેને 500 મુરલીને પકડાવ્યા અને કહેવા લાગી, જા, તું પણ મોજ કર, શું યાદ રાખીશ. મુરલીએ ચૂપચાપ પૈસા લઈ લીધા અને બોટલ લેવા માટે ચાલ્યો ગયો. મુરલીને તો મનની મુરાદ મળી ગઈ હતી. હવે શું બોલતો, અને કમલી મુરલીને બહાર જતો જોઈને આરામથી સૂઈ ગઈ. શનિવારના દિવસે જ્યારે સાંજે કમલી અંબાજીને ત્યાં કામ પર ગઈ, તો કામ પર કર્યા પછી અંબાજીએ કહ્યું, કમલી, કાલે ના આવતી, અમે લોકો શીલાના સાસરે જઈ રહ્યા છીએ વિશાલ માટે છોકરી જોવા. ઘરમાં કોઈ નહીં રહે. કમલીની ઝૂંપડીની ચારેય બાજુની દિવાલો ઊભી થઈ ચૂકી હતી અને તેના પર ટીન પણ નખાઈ ગયું હતું. હવે તે રસોઈનું કામ કરવડાવી રહી હતી અને પોતાના નહાવાનો બાથરૂમ પણ, તે કામ પણ લગભગ પૂરું થવાવાળું હતું. મુરલી પોતાની ઝૂંપડીને હવે સારી હાલતમાં જોઈને ખૂબ ખુશ હતો. કમલીની ખૂબ તારીફ કરતો હતો, કહેતો, તે તો થોડા જ મહિનાઓમાં ઘરની હાલત બદલી નાખી. કમલી પેટ ભરીને ખાવાનું પણ મળવા લાગ્યું અને ઝૂંપડી પણ પાક્કી કરી લીધી. હવે તો જનાબ, આટલા પૈસા તું લાવી ક્યાંથી અને કેવી રીતે? ત્યારે કમલી કહેવા લાગી, બસ એ જ વિશાલ નામની લોટરી લાગી છે. કમલીએ ઇતરાતા અભિમાનથી કહ્યું. મુરલી બોલ્યો, મારી રાણી, આ લોટરીને હાથમાંથી જવા ન દેતી. જેટલું થઈ શકે એટલી તેનાથી કમાણી કરી લેજે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને પછી મુરલી પણ હસતા હસતા કમલીને કહેવા લાગ્યો, તે તો આ બધું કરી લીધું, પણ ખબર નહીં કમલી, તું મને કેમ, મને એવું લાગી રહ્યું છે કે તું મારાથી દૂર જઈ રહી છે. હવે તો તું મને પોતાની પાસે ફરકવા પણ નથી દેતી. ત્યારે કમલી કહેવા લાગી, સમજણ નાખ મુરલી, આપણે તો જિંદગીભર સાથે જ રહેવાનું છે, પોતાઓની સાથે તો હંમેશા રહેવું જ રહેવાનું છે. એટલું જે હું કરી રહી છું તેને કરવા દે. હવે બધું કામ થઈ ચૂક્યું હતું. તેને ઝૂંપડી પૂરી બનીને તૈયાર થઈ ગઈ હતી. ઘર પણ ખૂબ સારું લાગી રહ્યું હતું. ચારેય તરફ ઈંટોની દિવાલો ખેંચાઈ દેવામાં આવી હતી. તેના પર ટીન પણ નાખી દેવામાં આવ્યા હતા અને બાથરૂમ પણ બની ગયો હતો. હવે તેની પાસે 5,000 હજી પણ બચ્યા હતા. અંબાજી, શીલા, બાળકો અને વિશાલ શીલાના ઘરે આવી ચૂક્યા હતા. શીલાની સાસુએ ખૂબ ખુશદિલીથી અંબાજીને મળી અને તેમના હાલચાલ પૂછ્યા. તેમને ખબર હતી કે આજે બધા અમારા ઘરે આવવાના છે, એટલે શીલાની સાસુએ ભોજનની વ્યવસ્થા પહેલાંથી જ કરી લીધી હતી. થોડીવાર વાતચીત પછી તેમણે બધાને ત્યાં જ ભોજન કરવાનો આગ્રહ કર્યો, તો બધા મોં હાથ ધોઈને ભોજન કરવા લાગ્યા. આવામાં આટલું બધું જોઈને અંબાજીએ પોતાના સમધન સસરા પક્ષના બહેનને કહ્યું, તમે ખોટાની શા માટે આટલી તકલીફ લીધી? શીલા પણ નહોતી, બધું કામ તમારા માથે આવ્યું હશે. ત્યારે તે કહેવા લાગી, તમે ફિકર ન કરશો બહેનજી, આ બધું તો ચાલે છે અને વળી હવે શીલાના આવી જવાથી કામ નથી કરવું પડતું, તો આદત જરા છૂટી ગઈ છે. થોડો થાક જરૂર લાગી રહ્યો હતો, એક ઉંમરનો પણ તકાજો છે. શીલાની સાસુએ ખૂબ પ્રેમથી શીલા તરફ જોઈને કહ્યું. અંબાજી બોલી, હવે મારામાં પણ એટલી હિંમત નથી રહી બહેનજી, ઘરનું કામ કરી શકું. આને સમજાવવું કે લગ્ન કરી લે, પણ આ નાલાયક માનતો જ નથી. આને મારી તકલીફ નથી દેખાતી. અંબાજી કહેવા લાગી. તો વિશાલે કહ્યું, અંબાજી, હવે ક્યાં તકલીફ છે? હવે તો કમલી છે ને કામ કરવાવાળી, પોતાનું કામ કરે છે અને ચાલી જાય છે. મારી સેવા માટે પણ તો કોઈ જોઈએ બેટા. અને હવે આ ગડપણમાં પૌત્ર પૌત્રીઓને પણ રમાડવાના અરમાન છે. શું પૌત્ર પૌત્રીઓનો મોહ જોયા વિના જ આ સંસારમાંથી ચાલી જાઉં? અંબાજી કહેવા લાગી. તો શીલાની સાસુએ પણ તેમની હામાં હા મિલાવી અને વળી વિશાલ કહેવા લાગ્યો, અંબાજી, કામિની કેવી રહેશે? શીલાએ પોતાના વિશાલ ભાઈ માટે પોતાની સાસુને કહ્યું. તો તેની સાસુ કહેવા લાગી, અરે શીલા, જો તું કામનું વિચારી રહી છે તો એકદમ સાચું વિચાર્યું છે. તે ખૂબ જ ભલી અને વહાલી છોકરી છે. તેની સાસુએ અંબાજીને કહેવા લાગી, બહેનજી, ખરેખર તે છોકરી તો હીરો છે, હીરો. તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. કામિનીની આટલી તારીફ સાંભળીને અંબાજીએ કહ્યું, તો મળાવો ભાઈ તમારી કામિનીથી, આજે સાંજે ચાલીએ. શીલાની સાસુએ કહ્યું, હા. તો શીલા બોલી, આ અંબાજી, ઠીક રહેશે. અને બંને હા ભરી લીધી. સાંજે બધા લોકો નહાવા ધોઈને તૈયાર થઈને કામિનીના ઘરે પહોંચી ગયા. દોસ્તો, હજી કહાની બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો દોસ્તો. કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. દોસ્તો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો
જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો. હજી સુધી કહાનીમાં જોડાયેલા રહેજો. અને કહાની શીલાના ઘરથી થોડી દૂર કામિનીનું ઘર હતું. કામિનીની મા તારાએ ખૂબ ગરમ જોશીથી બધાનું સ્વાગત કર્યું. તારાએ પહેલેથી જ શીલાની સાસુએ ફોન પર જણાવી દીધું હતું કે તેઓ લોકો કામિનીને જોવા આવી રહ્યા છે. કામિનીના પિતા ગોપાલજી પણ ખૂબ ગરમ જોશીથી બધાને મળ્યા. બધા લોકોએ હોલમાં બેસાડીને તારા કિચનમાં કામિનીને કહેવા ગઈ, ચા પાણી લઈને આવી જા દીકરી. તારા પાછી આવીને બધાની વચ્ચે હોલમાં આવીને બેસી ગઈ. કામિની ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને હોલમાં આવી. વિશાલની નજર જ્યારે કામિની પર પડી તો તે પલકારા મારવાનું ભૂલી ગયો. ખભા સુધી આવતા બ્રાઉન વાળ, ખૂબ જ મોટી મોટી આંખો, કાળી કાળી ખૂબ જ સુંદર હતી, ગોરો રંગ હતો. વિશાલને કામિનીને આ રીતે જોતા જોઈને શીલાએ વિશાલની સામે ચપટી વગાડી. વિશાલ જાણે પાછો પોતાનામાં આવી ગયો. કામિનીએ પાણીનો ગ્લાસ આપતી વખતે વિશાલ તરફ જોયું. વિશાલ પણ ઓછો સુંદર નહોતો, પણ આજે કામિનીની સુંદરતાની આગળ વિશાલની સુંદરતા માત ખાઈ રહી હતી. વિશાલે મનોમન નિર્ણય કર્યો તે કામિનીથી જ લગ્ન કરશે અને અંબાજીને પોતાનો નિર્ણય જણાવી દેશે. કામિનીના ઘરવાળાઓને પણ વિશાલ પસંદ આવી ચૂક્યો હતો. હવે તેઓ લોકો ઈચ્છી રહ્યા હતા કે અંબાજી અને શીલા કંઈક બોલે ત્યારે તો કંઈક કહેવાય. શીલાએ વિશાલને એક તરફ લઈ જઈને પૂછ્યું, ભાઈ, છોકરી કેવી લાગી? જલ્દી જણાવ. વિશાલે મોડું કર્યા વિના પોતાની બહેનને કહી દીધું, મને કામિની પસંદ છે. તું અંબાજીને જણાવી દે, મારે કામિનીથી લગ્ન કરવા છે. જ્યારે અંબાજીએ શીલા તરફ સવાલ ભરી નજરોથી જોયું તો શીલાએ ગરદન હલાવીને અંબાજીને વિશાલની હા વિશે જણાવી દીધું. ખુશી ખુશી બંને ઘરવાળાઓએ એકબીજાનું મોં મીઠું કર્યું અને એકબીજાને વધાઈ આપી. અંબાજીએ તારા અને ગોપાલજીને કહ્યું તેઓ જલ્દી જ સગાઈ માટે આવશે. જ્યારે પણ સગાઈનો દિવસ નક્કી થઈ જશે તેઓ તેમને ફોન પર પહેલાં જ જણાવી દેશે. તારા અને ગોપાલે પણ હા ભરી લીધી. બધા લોકો શીલાના સાસરે પાછા ફર્યા. શીલાની માએ જ્યારે શીલાની સાસુથી જવાની રજા માંગી તો તેમણે કહ્યું, આજે નહીં, આજે તો બહેન બિલકુલ પણ નહીં જવા દઉં. હવે તમે લોકો કાલે સવારે જ અહીંથી નીકળજો. પોતાની સમજણના આગ્રહથી અંબાજી અને વિશાલ આજે ત્યાં જ રોકાઈ ગયા. ગોપાલ પોતાની પત્ની તારાથી કહી રહ્યા હતા, સારું છે, ઓછામાં ઓછું તેનું સગપણ તો નક્કી થયું. નહીં તો મેં તો આશા જ છોડી દીધી હતી કે હવે તેનું કાંઈ સગપણ થશે પણ. ભગવાન પર વિશ્વાસ કરો જી, તારા કહેવા લાગી, આપણી કામિની સુંદર જ નથી, ખૂબ જ સમજદાર પણ છે. ત્યારે કામિનીના પિતા કહેવા લાગ્યા, હું એ નથી કહેતો કે કામિની સુંદર નથી, પણ તેમાં જે પ્રોબ્લેમ છે તે પણ તો. ગોપાલજીની વાત વચ્ચે જ તારાએ અધૂરી રહેવા દીધી અને કહ્યું, બસ જી, હવે ચૂપ થઈ જાઓ. દિવાલોને પણ કાન હોય છે. આપણી દીકરીનું બનેલું સગપણ બગડી જશે. સોમવારના દિવસે બધા કામોમાંથી ફ્રી થઈને તેઓ પોતાના ઘરે આવી ગયા. બીજી તરફ સોમવારની સવારે કમલી પણ કામ પર આવી ગઈ. તેને ઘરમાં આજે પણ તાળું જ નજર આવ્યું. તેને વિચાર્યું, શું વાત છે, આજે પણ ઘરમાં તાળું છે? આ લોકો આજે પણ નથી ફર્યા? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નવો ટ્વિસ્ટ આવશે. લાગે છે સગપણ નક્કી કરીને જ આવશે. બપોર સુધી અંબાજી અને વિશાલ પોતાના ઘરે પાછા ફર્યા હતા. આવીને બંને આરામ કરવા લાગ્યા. જ્યારે 5 વાગે ઉઠીને નાહી ધોઈને અંબાજીએ પહેલું વિચાર્યું કે કમલીને બોલાવી લઉં. પછી વિચાર્યું, જવા દો, આજે સાંજનું ખાવાનું વિશાલથી બહારથી જ મંગાવી લઈશ. વિશાલ જ્યારે તૈયાર થઈને બહાર જવા લાગ્યો તો અંબાજીએ કહ્યું, ખાવા માટે પણ કંઈક લેતા આવજો. આજે કમલી નથી આવી તો ખાવાનું કોણ બનાવશે? હું સફરથી થાકી ગઈ છું. મારામાં પણ આજે હિંમત નથી. વિશાલે કહ્યું, ઠીક છે અંબાજી, શું ખાવાનું પસંદ કરશો તમે? ત્યારે અંબાજી બોલી, અરે, જે તને યોગ્ય લાગે તે લેતો આવજે. તો વિશાલ ચૂપચાપ બહાર નીકળી ગયો. આજે વિશાલનું મન નહોતું લાગી રહ્યું. તેની નજરોની સામે વારંવાર કામિનીનો ચહેરો આવી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો, કામિની હવે જલ્દીથી દુલ્હન બનીને તેની પાસે આવી જાય. વિશાલ પાછો ફરતી વખતે ખાવાનું લેતો આવ્યો. બંનેમાં દીકરાએ ખાવાનું ખાધું. પછી બંને થાકને કારણે જલ્દી સૂઈ ગયા. સવારે કમલી જલ્દી તૈયાર થઈ અને અંબાજીને ત્યાં કામ કરવા પહોંચી. આજે વિશાલ પણ જલ્દી જાગી ગયો હતો. વરંડામાં અખબાર વાંચતા કમલીએ તેને જોયો તો તેની સાથે વાત કરવાના ઈરાદાથી તે ત્યાં જ ઊભી થઈ ગઈ અને કહેવા લાગી, વિશાલજી, તમે તો છોકરી ગયા હતા, કેવી લાગી દુલ્હનિયા? વિશાલ અખબાર વાંચવામાં વ્યસ્ત હતો. તે કમલીની અવાજથી ચોંકી ગયો અને કમલી તરફ જોયું અને પછી કહ્યું, દુલ્હનિયા? દુલ્હનિયા તો ખૂબ જ સુંદર છે કમલી. તો કમલી બોલી, શું ખરેખર મારાથી પણ સુંદર છે? તો વિશાલ બોલ્યો, હા, તારાથી પણ સુંદર છે. તું તો એક બાળકની મા બની ચૂકી છો, પણ તે તો હજી કુંવારી કળી છે. વિશાલે હસતા હસતા કહ્યું. તો કમલીએ મોઢું ચડાવી દીધું. પછી વિશાલે તેને પોતાની વાતોમાં લેતા કહ્યું,
અરે કમલી, તું ફિકર શા માટે કરે છે? જો તે લગ્ન કરીને આ ઘરમાં આવી પણ ગઈ તો તારો એ જ દરજ્જો રહેશે મારા માટે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કમલી કહેવા લાગી, અચ્છાજી, ક્યારેક અમ્માજી મને તેના આવ્યા પછી કામથી જ કાઢી મૂકે તો? કેમ કે તેના ઘરમાં તો તે કામ કરવાવાળી આવી ચૂકી હશે. વિશાલ બોલ્યો, એવું કંઈ નહીં થાય કમલી. જો તે ખાવાનું બનાવશે તો હું તને ઝાડુ, વાસણ, કપડાં ધોવા વગેરે માટે રાખી લઈશ. વિશાલે તેને વિશ્વાસ અપાવતા કહ્યું અને પછી આંખથી ઇશારો કરતા કહેવા લાગ્યો, ચાલ આના પર. કમલી શરમાઈ ગઈ અને અંદર ચાલી ગઈ. અમ્માજી પણ છોકરી અને તેના ઘરવાળાઓની તારીફ કરતા થાકતી નહોતી. કમલીની સામે કમલી કહેવા લાગી, બસ હવે તો તું દુઆ કર કમલી. અમ્માજી કહેવા લાગી, જલ્દીથી વિશાલના લગ્ન થઈ જાય, દુલ્હન મારા ઘરે આવી જાય, જેથી મને પણ હવે આરામથી દિવસો ગુજારવા નસીબ થાય. અમ્માજીએ કમલીથી કહ્યું તો કમલી અમ્માજીનું દિલ તપાસી રહી હતી. કમલી કહેવા લાગી, અમ્માજી, દુલ્હનના આવ્યા પછી તો તમે મને કામથી કાઢી મૂકશો. ત્યારે અમ્માજી બોલ્યા, અરે નહીં રે બગલી, તું શા માટે એવું વિચારી રહી છો? તું બીજા કામ માટે અહીં જ રહીશ. કમલીના મનમાં વિશ્વાસ થઈ ગયો કે મા અને દીકરો બંનેમાંથી કોઈ પણ મને આ ઘરમાંથી કાઢવા નથી માંગતા. દુલ્હન આવ્યા પછી પણ જ્યારે અમ્માજી નાહવા ગયા તો વિશાલે કમલીથી કહ્યું, અંબાજી નાહવા ગયા છે, થોડો વધારે વખત લાગે છે, તું મારા રૂમમાં આવી જા. કમલી તરત વિશાલનું કહેવું માનીને તેના રૂમમાં ચાલી ગઈ અને બંને બેસીને પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગયા. અને પછી વિશાલે કમલીને 2000 પકડાવતા કહ્યું, આ લે, રાખી લે, કામ આવશે. કમલીએ પૈસા લીધા અને મનોમન વિચાર્યું, મારા રાજા આ જ રીતે મને પૈસા આપતો રહે, મારું પણ કામ થઈ જશે અને તારું પણ. કમલી પાસે હવે કુલ મળીને 7000 હતા. તેને વિચાર્યું, સગડીને બદલે ગેસનો ચૂલો ખરીદી લઉં. અહીં અંબાજીને ત્યાં ગેસ પર ખાવાનું બનાવતા તેને પ્રેક્ટિસ થઈ ગઈ હતી. તેને હવે ગેસનો ચૂલા પર જ ખાવાનું બનાવવામાં સારું પણ લાગવા લાગ્યું હતું. તરત જ લાઇટરથી સળગાવ્યો અને ખાવાનું બનાવી લીધું. ન લાકડી લાવવાનો ઝંઝટ, ન ચૂલો ફૂંકવાનો ઝંઝટ, ન ધુમાડાનું ટેન્શન. આજે જ તે બજાર ગઈ અને ગેસનો ચૂલો અને ગેસનું સિલિન્ડર તેની સાથે લઈને આવી ગઈ. જ્યારે મુરલીએ ગેસનો ચૂલો અને સિલિન્ડર જોયો તો કહ્યું, આ બધું શું છે? તો કમલી કહેવા લાગી, મુરલી, મારા રાજા, હું આજે જ લઈને આવી છું. હવે આનાથી જો ખાવાનું પણ જલ્દી બની જશે અને લાકડાથી ઝંઝટ પણ નહીં હોય અને ન જ ધુમાડાનું ટેન્શન રહેશે અને પોતાના ઘરની દિવાલો પણ ખરાબ નહીં થાય. જ્યારે તેની પડોશન જસ્સીએ જોયું કે કમલી ગેસનો સિલિન્ડર અને ગેસનો ચૂલો લઈને આવી છે તો તે તરત તેના ઘરે પહોંચી ગઈ અને કહેવા લાગી, અરે વાહ કમલી, ક્યારે લીધો નવો આ? કમલી બોલી, હા, નવો નથી, જ્યાં હું કામ કરું છું ત્યાં અમ્માજીએ નવો ચૂલો લીધો છે તો મને જૂનો આપી દીધો. મેં કહ્યું, હા, ચૂલાનું હું શું કરીશ? તો તેમણે કહ્યું કે ઠીક છે. પછી તેમણે પોતાનો જૂનો ગેસ સિલિન્ડર ઉઠાવીને મને આપી દીધો. કમલીએ જૂઠું બોલ્યું તો જસ્સી કહેવા લાગી, વાહ બહેન, તારે તો એ જ છે, આ ચૂલો તો ક્યાંયથી પણ જૂનો નથી દેખાતો, બિલકુલ નવા જેવો છે. કમલી મુસ્કુરાઈને ચૂપ થઈ ગઈ. બસ્તીની ઘણી સ્ત્રીઓ પણ ઝૂંપડી અને ગેસનો ચૂલો જોઈને ખુશ થઈ રહી હતી. ત્યાં જ કેટલીક સ્ત્રીઓને કમલીથી ઈર્ષ્યા પણ થઈ રહી હતી. તેઓ વાતો બનાવી રહી હતી, કેવી રીતે આટલી જલ્દી ઝૂંપડી પણ પાકી કરાવી લીધી અને ગેસનો ચૂલો પણ આવી ગયો. લાગે છે દાળમાં કંઈક કાળું છે. વરસાદ આવવાનો હતો અને ખૂબ જ જલ્દી સ્કૂલો પણ ખુલવાની હતી. કમલી વિચારી રહી હતી તે રાજુનું પાસેની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન કરાવી દે. પછી તેને વિચાર્યું, આ સંબંધમાં પહેલાં વિશાલથી વાત કરશે. હોઈ શકે કે એડમિશનનું નામ સાંભળીને વિશાલ પોતે જ તેની મદદ કરી દે. બીજા દિવસે જ્યારે તે કામ પર ગઈ તો વિશાલની રાજુના એડમિશનની વાત કરી તો વિશાલે કહ્યું, જ્યાં દિલ ચાહે ત્યાં એડમિશન કરાવી દે કમલી, તેની પૂરી જવાબદારી હું લઉં છું, તેના ભણવાનો ખર્ચ પૂરી રીતે હું ઉઠાવીશ. આજ તો કમલી ઈચ્છતી હસી ખુશ થઈ ગઈ. જલ્દી તેને પાસેની સ્કૂલમાં રાજુનું એડમિશન કરાવી દીધું. એડમિશનની ફીસ, બેગ, કોપી, કિતાબ બધું વિશાલે જ વ્યવસ્થા કરી હતી. અમ્માજી કમલીની પાછળ પડી રહેતી હતી કે વિશાલની સગાઈ માટે જવાનું છે. કમલી, તું પણ સાથે ચાલ, કંઈક કામ જ કરાવી દઈશ ઓછામાં ઓછું. પણ કમલીએ અમ્માજીને એ કહીને ટાળી દીધું કે રાજુની તબિયત ઠીક નથી, કેમ કે કમલી પોતે જવા નહોતી માંગતી. અમ્માજી, વિશાલ અને અમ્માજીની મોટી બહેન કાંતજીએ જે આ જ શહેરમાં રહેતી હતી. કાંતજીની બંને વહુઓ ખુશી અને રાખી, તેમના બંને દીકરા લોકેશ અને દિનેશ, તેમની દીકરી મમતા અને તેમના બંને બાળકો, મમતાના પતિ બધા સગાઈ માટે ત્યાંથી રવાના થઈ ગયા. બધા લોકો ઘરની ગાડીથી જઈ રહ્યા હતા. ખૂબ હલ્લો કરતા, મસ્તી, ગાના બજાના કરતા, ખૂબ ખુશી ખુશી બધા લોકો
શીલાના સાસરે પહોંચી ગયા. શીલાની સાસુએ શીલા અને તેની સાસુને તે બધાનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું, કેમ કે ખાવાનો ઇંતજામ કામિનીના ઘરે હતો. એટલે બધા તૈયાર થઈને કામિનીના ઘરે પહોંચી ગયા. અભિજીતે જ્યારે કામિનીને જોઈ તો તે કંઈક ચોંકી ગયો. તેને કંઈક યાદ આવવા લાગ્યું કે આ તો એ જ કામિની છે જે તેની સાથે કોલેજમાં એક જ ક્લાસમાં ભણતી હતી. જોકે અમારી કોઈ વાતચીત કે દોસ્તી નહોતી, પણ એકબીજાને જાણતા જરૂર હતા ક્લાસમેટ હોવાને કારણે. પણ આ તો એક પગથી હલકી એવી લંગડાઈને ચાલતી હતી. અભિજીતે કામિનીથી કહ્યું, કામિની, ઓળખ્યો મને? તો કામિનીએ ચોંકીને અભિજીત તરફ જોયું અને કંઈક વિચારવા લાગી. પછી યાદ કરીને કામિનીએ કહ્યું, હા, યાદ આવ્યું. આપણે કોલેજમાં એકસાથે ભણતા હતા ને? અરે વાહ જીજુ, તમે જાણો છો? વિશાલ વચ્ચે જ બોલ્યો. તો અભિજીત બોલ્યો, હા ભાઈ, માત્ર જાણું જ છું એટલું જ નહીં, પણ વાતચીત પણ હતી આની સાથે કોલેજમાં. ન જ તો કોઈ ફ્રેન્ડશીપ વગેરે તો નહોતી. મોકો મળતા જ અભિજીતે વિશાલથી કહ્યું, વિશાલ, કામિની થોડી લંગડાઈને ચાલે છે. મને યાદ છે જ્યારે અમે કોલેજમાં હતા તો બધા તેની મજાક ઉડાડતા હતા. ત્યારે વિશાલ બોલ્યો, પણ જીજુ, હવે તો નથી લાગી રહ્યું કે તે લંગડાઈને ચાલી રહી છે. વિશાલે હેરાનીથી કહ્યું. તો અભિજીતે કહ્યું, હા, લાગી તો નથી રહ્યું કે તે હમણાં લંગડાઈને ચાલી રહી છે, પણ તો પણ થોડું જોઈ લો, પરખી લે. આ વાત જ્યારે અંબાજી સુધી પહોંચી તો અંબાજીએ કહ્યું, આ વાતને અહીં પર ક્લિયર કરી લેવી યોગ્ય છે. એવું ન થાય કે પછીથી અમને કોઈ તકલીફ ઉઠાવવી પડે. આખરે મોકો જોઈને અંબાજીએ છોકરીની માને પૂછી લીધું, અમે સાંભળ્યું છે કે કામિની કોલેજના દિવસોમાં થોડું લંગડાઈને ચાલતી હતી. હમણાં અભિજીતે જણાવ્યું. તો તારાના મોં પર હવાઈઓ ઉડવા લાગી. તે વાતને ચાવીને બોલવા લાગી, જી. તે ત્યારે ગોપાલ બોલ્યો કે અમારી દીકરી લંગડાઈને ચાલતી હતી, પણ અમે તેનું ઓપરેશન કરાવી દીધું. તેના એક પગમાં પોલિયોના કારણે તકલીફ થઈ ગઈ હતી, પણ અમે તેના પગમાં રોડ નખાવીને ત્યાં જ તેની વાત પૂરી થતાં પહેલાં જ વિશાલના માસીનો દીકરો વિક્કી બોલ્યો, રોડ નખાવીને? તો કામિનીના પિતા બોલ્યા, જી, અમને ડૉક્ટરે જ રીત જણાવી હતી. ત્યાં સુધી તારા બધી રિપોર્ટ અને ફાઇલ લઈને આવી ગઈ અને કહ્યું, આ જુઓ બેટા. તેને વિશાલના હાથમાં બધી રિપોર્ટ્સ અને ફાઇલ આપી, જેને વિશાલે જોઈને અભિજીતને આપી અને અભિજીતે એ રિપોર્ટ્સ અને ફાઇલ વાંચ્યા પછી વિક્કીને આપી દીધી. વિક્કીએ વાંચીને શીલાને આપી. આ લોકો આ રિપોર્ટ્સ અને ફાઇલથી જોઈને નિશ્ચિત થઈ ગયા. સાધારણ રીતે સગાઈની રસમ કર્યા પછી બધા લોકો શીલાની સાસુને ત્યાં એટલે શીલાના સાસરે પાછા આવી ગયા. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો અને છેલ્લા સુધી જોજો. હજી સુધી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ તો કોઈ વાત નથી હોતી અમ્માજી. રાખીએ કીધું, ભલા રોડ નાખીને પગ પૂરી રીતે અસલી પગની જેમ છે. ન ભાગી શકાય છે, ન વધારે ચાલવું ફરવું ન થઈ શકે છે. તેમની બહેનની વહુએ કહ્યું, બહુ લાંબા સમય સુધી ઊભા રહીને પણ કામ નથી કરી શકતા. ત્યારે વિશાલ કહેવા લાગ્યો, અરે ભાભી, અમારે કહ્યું તેને દોડધામ ભાગ લેવડાવવાનો છે. અને રહી વાત કામની, તો કામ માટે કમલી પણ છે. અને પછી શું વાત છે તે કહેવા લાગ્યો. વિક્કી મજાક કરતા, વિશાલ ભૈયા, હજી તો સગાઈ થઈ છે. તો વિશાલ પણ થોડો શરમાઈ ગયો. આજે જ્યારે કમલીએ મુરલી સાથે ફરીથી મન કરી દીધું તો તે બોલ્યો, એ કેમ નથી કહેતી કે તને મારો સાથ પસંદ નથી આવી રહ્યો? મુરલી બોલ્યો, તને તો તારો એ રઈસ યાર પસંદ આવી રહ્યો છે. તેની સાથે જ રંગરેલિયા મનાવવા લાગી છે. તો કમલી બોલી, હા હા, હું તેની સાથે રંગરેલિયા મનાવી રહી છું. કોઈ બીજા સાથે? તને આનાથી શું? તું તો બેસીને ઓરતની કમાણી ખા. કમલીએ કહ્યું. તો મુરલી ગુસ્સામાં ઉઠ્યો. બે ચાર હાથ કમલીને જોડી દીધા. કમલી રોઈ રોઈને ગાળો દેવા લાગી, કૂતરા, તું નીચ ગાયનો. જો તું સારો કમાતો હોત તો મારે કામ કરવાની જરૂર જ ના પડત, પણ તારી કમાણી તો તું દારૂમાં ઉડાવી દે છે. એટલે મારે અને મારા દીકરા માટે બધું કરવું જ પડશે ને? ત્યારે મુરલીએ કહ્યું, હા હા, તો તું કોઈ બીજા સાથે રંગરેલિયા મનાવીશ કે શું? આ પણ કરવું બાકી હતું તારું? તે તો કહ્યું હતું કે તે એ અમીરજાદાને માત્ર ફસાવ્યો જ છે. કમલી બોલી, હા, તો મેં તેને માત્ર ફસાવ્યો જ નથી. તને કોણે કહ્યું કે હું તેની સાથે મોં કાળું કરી રહી છું? મોરલીના મોઢેથી સાચું સાંભળીને કમલી થોડી ગભરાઈ ગઈ અને પોતાનો અવાજ થોડો નરમ કરીને કહેવા લાગી, તો પછી તું જ કહે, મારી સાથે હવે તું સંબંધ કેમ નથી બનાવતો? ત્યારે કમલી કહેવા લાગી, જો બાબા, હું થાકી જાઉં છું. ચાલ હવે તું ખુશ થઈને રહે. મોરલી પણ ખુશ થઈને કમલી સાથે ખુશ થઈ ગયો. તેણે થોડી વાતોમાં મીઠાશ ખોલી. સગાઈ કરીને બધા પાછા આવી ગયા હતા. આજે કમલી કામ પર ગઈ તો તેનું માથું ખૂબ દુખતું હતું. તેને વિચાર્યું કે આજે અંબાજીને કહી દઉં કે કામ કરીને વહેલી જતી રહીશ અને સાંજે નહીં આવવું, કારણ કે માથામાં દુખાવો છે. પછી અંબાજીની મોટી બહેન કાંત અને બંને વહુઓ, દીકરી અને જમાઈ, બાળકો, બધા લોકો અત્યારે અંબાજીના ઘરે હાજર હતા. આ રીતે બધા મહેમાનોને અંબાજીના ઘરે હાજર જોઈને
કમલીના મનમાં રજા માંગવાનું મન ન થયું. જ્યારે વિશાલે આજે કમલીને ચૂપચાપ જોઈ તો તેણે પોતે જ પૂછ્યું, શું વાત છે કમલી? આજે આટલી ઉદાસ અને ચૂપ કેમ લાગે છે? તબિયત તો ઠીક છે ને? કમલી બોલી, વિશાલજી, માથામાં થોડો દુખાવો છે અને કંઈ સારું નથી લાગતું. કામ કરવામાં મન નથી લાગતું. વિશાલજી બોલ્યા, ચાલો ઠીક છે, હું તને પેન કિલર આપી દઉં છું. તેને ખાઈને સારું લાગશે. વિશાલ પોતાના રૂમમાં ગયો અને એક પેન કિલર લાવીને કમલીને આપી દીધી. ત્યારે જ મમતા કિચનમાં આવી અને બોલી, આ શું કરી રહ્યા છો ભૈયા? મમતાએ વિશાલને કમલીની પાસે જોઈને પૂછ્યું તો વિશાલે કહ્યું, કંઈ નહીં, કમલીના માથામાં થોડો દુખાવો હતો ભાભી, તો હું તેને પેન કિલર આપવા આવ્યો હતો. સચ કહી દીધું વિશાલે. મમતા કંઈ બોલ્યા વગર બહાર નીકળી ગઈ તો વિશાલ પણ બહાર આવી ગયો. પણ મમતાએ વિશાલને એક બાજુ લઈ જઈને કહ્યું, ભૈયા, આ શું વાત થઈ? નોકરાની માટે ભલા આટલી હમદર્દી? ત્યારે વિશાલ બોલ્યો, અરે મમતા, નોકરાણી શું માત્ર નોકરાણી જ હોય છે? તે પણ ઇન્સાન હોય છે. વિશાલે કહ્યું તો મમતાએ કહ્યું, હા ભૈયા, તમે મારા કહેવાનો ખોટો મતલબ ન કાઢો. આજે તમે નોકરાણી સાથે હમદર્દી કરી લો, પણ કાલે કામિની ભાભી આ ઘરમાં આવશે તો તમને આ રીતે નોકરાણી સાથે હમદર્દી કરતા જોશે તો તેમને શું લાગશે? તેણે વિશાલને સમજાવતા કહ્યું. આ કહીને મમતા હોલમાં ચાલી ગઈ. વિશાલ ચૂપચાપ ઊભો રહીને તેની કહેલી વાત વિચારતો રહ્યો. અચાનક વિશાલના મનમાં એક શંકા ઘર કરી ગઈ. ક્યાંક એવું ન થાય કે મારા લગ્ન થાય કામિની સાથે અને કમલી કામિનીને કંઈક કહી દે? ક્યાંક એવું ન થાય કે કમલી આપણા અને તેના સંબંધ વિશે બધું જ બોલી દે? નહીં નહીં, કમલી એવું ન કરી શકે. તેને તો માત્ર પૈસાથી જ મતલબ છે. હું તેને પૈસા આપતો રહીશ, તે ખુશ રહેશે. ફરી વિશાલે વિચાર્યું, એક દિવસ આ મામલામાં કમલીનું મન તપાસવું પડશે. તેના મનમાં શું છે? ક્યાંક એવું ન થાય કે કામિનીનું ઘરમાં આવવું કમલીને ખરાબ લાગે કે મારી સાથે કામિનીનું રહેવું કમલીને ખરાબ લાગી જાય? તે સચ્ચાઈ ખોલી દે. ચાલો જોઉં છું. જલ્દીથી ફ્રી થઈને આ મામલામાં કમલીનું મન તપાસીશ. વિશાલ વિચારવા લાગ્યો. હવે તો મુરલી કમલી સાથે રોજ ઝઘડા કરવા લાગ્યો હતો. જ્યારે કે કમલી મોરલીને રોજ ખુશ કરવા માટે દારૂ માટે પૈસા આપવા લાગી હતી. કમલી આ રોજની ઝીકઝીકથી પરેશાન આવી ગઈ હતી. કમલી વિચારતી કે કમાઉં છું અને ખવડાવું છું આને, અને મેં ઝૂંપડી પણ પાકી કરાવી લીધી, છતાં પણ આ ચેનથી નથી રહેવા દેતો. પોતે તો મજામાં આખો દિવસ ઘરમાં પડ્યો રહે છે, ખાય છે, પીએ છે બળિયા, છતાં પણ આને ચેન નથી, શાંતિ જીવવા નથી દેતો. પહેલાં પૈસાનું રડવું હતું, રોટી સુધીના ફાંફા હતા. હવે ધીમે ધીમે કંઈક ઠીક થયું તો આ કમીનો શાંતિથી રહેતો નથી. કમલી મનોમન કૂદતી. હવે તો વિશાલ પણ કમલી સાથે કલાકો સુધી ફોન પર વ્યસ્ત રહેવા લાગ્યો. તેનું ધ્યાન કમલી પર ઓછું થઈ ગયું હતું. કમલીને ખર્ચ પાણી પણ ઓછું મળવા લાગ્યું હતું વિશાળ પાસેથી, કારણ કે વિશાલને તો કામિનીથી ફુરસદ જ નહોતી મળતી. કમલી આ વાતથી પરેશાન હતી અને ઉપરથી મોરલીના રોજ રોજના ઝઘડા. મોરલીને હવે એક જ ધૂન સવાર હતી કે કમલી કામ પર જવાનું બંધ કરી દે. તેને લાગવા લાગ્યું કે કમલી કમાઈ રહી છે એટલે તેમાં અહંકાર આવી ગયો છે અને તેને કમલી પર શક પણ થવા લાગ્યો હતો. તે કમલીને બસ વારંવાર એ જ કહેતો કે તું કામ કરવા જવાનું બંધ કરી દે, અને કમલી આ માટે તૈયાર નહોતી. એક દિવસ જ્યારે નશામાં ધૂત મોરલી કમલી સાથે પ્રેમ કરવા માટે બોલવા લાગ્યું તો કમલીએ તેને ગુસ્સામાં ઝાટકી દીધો. બોલી, શું છે તું? પોતાની હાલત જો, નશામાં ધૂત છે તું. મારી પાસે દારૂ પીને આવે છે અને દારૂની ગંધ સિવાય કંઈ નહીં. જરા પોતાની હાલત સુધાર. આના પર મોરલી કમલીને લાત ગુસ્સોથી મારવા લાગ્યો. કમલી પણ આપણામાંથી બહાર થઈ ગઈ. તેણે એક જોરદાર ધક્કો મોરલીને આપ્યો, જેનાથી મોરલીનું માથું દિવાલ સાથે ટકરાયું અને ધડામથી જમીન પર પડી ગયો. તેના માથામાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું. કમલી તેને ગુસ્સા અને ધૃણાથી જોતી રહી અને બોલી, મરી કેમ નથી ગયો કૂતરો, ક્યાંયનો સુવર? તેને જાત જાતની ગાળો આપતી રહી અને તેના શ્વાસ ચેક કરવા લાગી, પણ મોરલીના શ્વાસ હજી ચાલી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અવાજ સાંભળીને રાજુ પણ ઉઠી ગયો. રાજુના ઉઠી જવાથી કમલી ગભરાઈ ગઈ અને નોટંકી કરતા રોતા રોતા રાજુને કહ્યું, જોજે રાજુ, તારા બાબા દારૂના નશામાં પડી ગયા છે. જઈને જલ્દીથી પાસેના કિશન ભૈયાને બોલાવ. રાજુ જેવો બહારની તરફ ભાગ્યો, કમલીને મોરલીનું માથું પકડીને દિવાલ પર 5-6 વાર વધુ ધક્કો આપ્યો અને જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે મોરલી મરી ચૂકે છે તો તે બેસીને રોવા લાગી. બસ્તીના ઘણા લોકો ભેગા થઈ ગયા. રાજુ કિશનને લઈને પણ આવી ગયો. તે જોર જોરથી રોતા રોતા બધાને કહેવા લાગી કે નશામાં ધૂત મોરલીએ આજે વધારે જ પી લીધી હતી અને નશાની હાલતમાં તે પોતાને સંભાળી ન શક્યો અને પડી ગયો, જેના કારણે તેનું માથું દિવાલ સાથે ટકરાઈ ગયું. જલ્દી કેટલાક બસ્તીવાળા તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા, પણ તેને હોસ્પિટલમાં
ડૉક્ટરોએ મૃત જાહેર કરી દીધો. દોસ્તો, કહાની હજી બાકી છે. અમારા સાથે મિત્રો જોડાયેલા રહેજો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો વિડીયોને લાઈક કરી દો. હવે કહાનીમાં દોસ્તો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. કમલી હોસ્પિટલમાં રોવા લાગી, વિલાપ કરવા લાગી. બસ્તીવાળા તેની સાથે હમદર્દી બતાવી રહ્યા હતા. સ્ત્રીઓ તેને ચૂપ કરાવી રહી હતી. જસ્સી પણ સાથે હતી. બિચારીની ખુશીઓની કોઈ નજર લાગી ગઈ. જુઓ ને, હમણાં જ તો તેને ઝૂંપડી પાકી કરાવી હતી અને હમણાં જ વાસણો પણ થોડા નવા લીધા હતા. ચૂલો પણ લાવી હતી. હવે થોડા દિવસ સારા ગુજરી રહ્યા હતા તો ભગવાને તેની સાથે શું કરી દીધું? બિચારીનો પતિ જ છીનવી લીધો. હવે તો આખી જિંદગી તેને કામ કરીને ખાવું પડશે. જસ્સી કલ્લોને કહી રહી હતી અને બાકીની બધી સ્ત્રીઓ પણ જસ્સીને હામાં હા મિલાવી રહી હતી. મોરલીનો ક્રિયાક્રમ બસ્તીવાળાઓએ બધાએ મળીને કરી લીધો. હવે અમ્માજી અને વિશાલને જ્યારે આ વાત ખબર પડી તો તેઓ કમલીના ઘરે બેસવા આવ્યા. અમ્માજી કમલીને દિલાસો આપતા કહી રહી હતી, કમલી, તું ફિકર ન કર, અમે તારા માટે છીએ. તું આ વાતની બિલકુલ પણ ચિંતા ન કરતી કે હવે મોરલી ન રહ્યો તો તારું શું થશે? હા હા કમલી, તું બિલકુલ પણ ફિકર ન કર. વિશાલ કહેવા લાગ્યો, હું રાજુના ભણતરનો ખર્ચ મારી જવાબદારી પર લઉં છું. તેને ભણાવવાની જવાબદારી મારી છે. વિશાલે પણ મોકો જોઈને જૂઠું બોલતા કહ્યું હતું, જેથી અમ્માજીને લાગે કે મોરલી ન હોવા પર વિશાલ રાજુના ભણતરનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. હવે અમ્માજી અને વિશાલ તો ચાલ્યા ગયા. જસ્સી કમલીને કહેવા લાગી, બહેન, કેટલા સારા માલિક મળ્યા છે તને, ભગવાનની જેમ છે. આ તો તારા માટે તને કેટલું સમજાવી રહ્યા હતા અને જો તારી મદદ કરવા માટે પણ તૈયાર છે. સારું જ કર્યું મેં જે મુરલીને હંમેશા માટે વિદાય આપી દીધી. મનોમન કમલી વિચારવા લાગી, હવે તો અમ્માજી અને વિશાલ મારું બધું ધ્યાન રાખશે અને બસ્તીવાળા પણ બધા આ રીતે મારી સાથે હમદર્દી બતાવશે. થોડા દિવસ પછી કમલી ફરીથી કામ પર જવા લાગી, પણ હવે તેને આ ટેન્શન હતું કે રાજુને સ્કૂલ પછી તે ક્યાં છોડે. રાજુનો સ્કૂલ સમય સવારે 7 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો હતો. જો તે 12:30 વાગ્યે સ્કૂલથી આવશે તો ત્યાં સુધી તે ક્યાં રહેશે? જો તેને ઘરે એકલો છોડે છે તો બસ્તીવાળાઓનો શું ભરોસો? એકલા રાજુને જોઈને ન જાણે ઘરની કોઈ વસ્તુ જ ઉઠાવી ન જાય. વળી બસ્તીવાળા કેટલા કંગાળ છે કે રોટીના ટુકડા માટે પણ ફાફા પડે છે તેમની પાસે. આ મામલામાં કેમ ન જસ્સી સાથે વાત કરે? કમલી જસ્સીના ઘરે પહોંચી અને જસ્સીને કહ્યું, જસ્સીબેન, મારું એક કામ કરીશ? મારા આ મુસીબતમાં સાથ આપીશ? જસ્સીએ હસીને કહ્યું, કેમ નહીં બહેન, કહે શું કામ છે? ત્યારે કમલી કહેવા લાગી, મેં કહ્યું કે બહેન, રાજુ 12:30 વાગ્યે સ્કૂલથી આવી જશે. શું એ છે કે તે 2 વાગ્યા સુધી તારા ઘરે રહી શકે છે? 2 વાગ્યે હું કામથી પાછી ફરીશ. રાજુને મારી સાથે ઘરે લઈ જઈશ. તું તેના ખાવા પીવાની ચિંતા ન કરતી બહેન. હું તેને ટિફિન આપી દઈશ. પછી તે મારી સાથે 2 વાગ્યે ઘરે આવીને જમશે અને આ પણ કોઈ પૂછવા જેવી વાત છે? જસ્સી કહેવા લાગી, બહેન, રાજુ મારા બાળક જેવો જ છે. તું બેશક તેને ચિંતા કર્યા વગર મારી પાસે છોડી શકે છે. જસ્સીએ કહ્યું, તો હવે રોજ સવારે 7 વાગ્યે કમલી રાજુને સ્કૂલ મોકલતી, તેને ટિફિનમાં હળવું ફૂલકું કંઈક ખાવાનું આપતી અને પોતે પણ રાજુને સ્કૂલે ગયા પછી કામ પર ચાલી દેતી. બપોરે 2 વાગ્યે જ્યારે તે જસ્સીના ઘરેથી રાજુને પોતાની સાથે લઈ આવતી, તેને જમાડીને સુવડાવી દેતી અને પોતે પણ સાથે આરામથી સૂઈ જતી. તેની જિંદગી ખૂબ સારી રીતે ગુજરવા લાગી. મોરલીની ઝીકઝીક પણ હવે નહોતી. ફરીથી 5 વાગ્યે ઉઠીને તે કામ પર ચાલી જતી અને રાજુને જસ્સીના ઘરે છોડી દેતી. જસ્સીના પણ નાના નાના 3 બાળકો હતા. રાજુનું દિલ તે બાળકો સાથે રમવામાં લાગી જતું હતું. અમ્માજી થોડા દિવસો માટે પોતાની દીકરી શીલા પાસે ગઈ હતી. તે કમલીને કહીને ગઈ હતી કે ટાઈમ પર આવીને વિશાલ માટે ખાવાનું બનાવી દે અને ઘરનું બીજું કામ પણ કરી દે. તો વિશાલ અને કમલીની મજા જ મજા હતી. કમલીના પગ તો જમીન પર નહોતા પડતા. તેને એવું લાગતું જાણે ભગવાને તેની બધી ખુશીઓ તેને આપી દીધી. વિશાલ કમલીને પૈસાની કમી નહોતી આવવા દેતો. ધીમે ધીમે કમલી પોતાના ઘર માટે વધુ જરૂરિયાતનો સામાન લાવવા લાગી. જેમ કે તેણે એક સારો ગાદલો બનાવડાવી દીધો હતો. એક સારો કંબલ લઈ આવી હતી, જેમાં તેને સૂવામાં પણ આરામ મળતો હતો. નરમ નરમ ગાદલો, કંબલ અને કેટલાક રાજુના કપડાં પણ લઈ આવી હતી. રાજુ માટે બૂટ, પોતાના માટે ચપ્પલ, આર્ટિફિશિયલ ઘરેણાં, જેને તે રોજ પહેરીને કામ પર જતી હતી. અમ્માજી જ્યારે પાછી આવી પોતાની દીકરીના ઘરેથી તો તેમણે કમલીને જણાવ્યું કે વિશાલના લગ્ન પાકા થઈ ગયા છે. 2 મહિના પછીની તારીખ છે. જલ્દી શીલા પણ આવી જશે તો અમે બંને મળીને લગ્નની તૈયારીઓ શરૂ કરી દઈશું. કમલીનું મન આજે ફરી આ બધું સાંભળીને ખરાબ થઈ ગયું હતું. ત્યાં જ લગ્નનું સાંભળીને વિશાલ ખૂબ ખુશ નજર આવી રહ્યો હતો. જલ્દી જ શીલા અમ્માજીના ઘરે આવી ગઈ અને બંને મા દીકરી મળીને લગ્નની તૈયારીઓ કરવા લાગી. દોસ્તો,
કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દુલ્હન માટે એકથી એક કપડાં ઘરેણાં બનાવવામાં આવી રહ્યા હતા, જેને કમલી જોતી તો મોટી હસરતથી વિચારતી, કાશ આવું મારી પાસે પણ હોત. લગ્ન નજીક આવતા જ અંબાજીએ કમલી માટે 5 સરસ સાડીઓ ખરીદી આપી હતી. કહ્યું હતું, તું પણ અહીં જ રહીશ કામ કરવા માટે, તો મહેમાન તને પણ જોશે. અંબાજીએ કમલીને કહી દીધું કે 5 દિવસના લગ્ન છે અને 5 દિવસ માટે તારે આખો દિવસ અને રાત અહીં જ રહેવું પડશે, અને સાથે પોતાના દીકરા રાજુને પણ લઈ આવજે. રાજુ પણ તારી સાથે અહીં જ આપણા ઘરે રહી જશે. ધીમે ધીમે વિશાળના લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો. આજે વિશાળની હલ્દીની રસમ થવાની હતી. ઘર મહેમાનોથી ભરેલું હતું. ઘરનો પૂરો ખૂણે ખૂણો સજાવટથી ચમકી રહ્યો હતો. અંબાજીના જેઠ કાર્તિક અને જેઠાણી ભાનુમતી, દેવર વૈભવ અને દેવરાણી આશા બધા પોતાના દીકરા વહુઓ અને પૌત્ર પૌત્રીઓ સાથે આવી ચૂક્યા હતા. શીલાના સસરા પક્ષના કાંતિજી, તેમના દીકરા વહુ મમતા, અભિજીત બધા લોકો પણ આવી ચૂક્યા હતા. વિશાળના કેટલાક ખાસ ફ્રેન્ડ પણ હાજર હતા. અંબાજીએ કમલીને કહ્યું, ગામમાં મદદ માટે તારી પાસે કોઈ બીજું હોય તો લઈ આવજે. તેને પણ કામના પૈસા અલગથી આપી દઈશ. મહેમાન વધારે છે તો હું એકલી આટલું નહીં કરી શકું. અંબાજીએ કમલીને કહ્યું કે લગ્નમાં કામ કરવાના તેને અલગથી પગાર મળશે. તો કમલી પોતાની સાથે જસ્સીને કામ માટે લઈ આવી હતી. કમલીએ જસ્સીને કહ્યું હતું, ખૂબ સારા લોકો છે, 5 દિવસ તું કામ કરવાના, સારા પૈસા મળશે. આના પર જસ્સી પણ માની ગઈ હતી. જસ્સી અને કમલી સવારે જ કિચનમાં લાગી ગઈ હતી. આટલા બધા મહેમાનોનું ખાવાનું બનાવવું એટલું સરળ નહોતું. વિશાળ અને તેના દોસ્ત એક અલગ રૂમમાં મંડળી જમાવીને બેઠા હતા. વિશાળના દોસ્ત વિશાળને ચીરવી રહ્યા હતા, તેની મજાક બનાવી રહ્યા હતા. ત્યારે તેમાંથી એક દોસ્ત બોલ્યો, યાર, તારી આ કામવાળી તો બહુ જ સુંદર છે. જોતો લાગતું જ નથી કે આ કામવાળી છે, અને એક બાળકની મા હોવા છતાં પણ તેને પોતાને કેવી રીતે સંભાળી રાખી છે. ત્યારે બીજો દોસ્ત બોલ્યો, સુરેશ, હા યાર, આ તો તું બિલકુલ સાચું કહી રહ્યો છે. પાતળી કમર છે, નાજુક, અને જોતો ખરો કોઈ પણ લપસી જાય. વિશાલ બોલ્યો, અરે એવું ન બોલો યાર, આ પણ પોતાનો જ માલ છે. કેમ, તું જ તેનો શેઠ છે કે શું? સુરેશ બોલ્યો. તો વિશાલ બોલ્યો, હા, પોતાનાથી ભલા કોણ શેઠ નથી હોઈ શકતું? આ તો માત્ર એક કામવાળી છે. તો તેનો દોસ્ત બોલ્યો, શું તે તેની સાથે? ત્યારે વિશાલ બોલ્યો, હા હા, ઘણી વાર. અને હસતા હસતા તે હજી કહી જ રહ્યો હતો, ત્યારે જ કમલી તે બધા માટે ચાના કપ લઈને ચાલી આવી. કમલી, આ બધું શું કહી રહ્યા છે? વિશાલને કમલીને કહ્યું. કમલી મોટી અદાથી બોલી, આ બધું શું કહી રહ્યા છે? તમે ખૂબ સુંદર છો એ કહી રહ્યા છે. કમલી મોટી ઇતરાઈને બોલી, હા, સાચેમાં કમલી ખૂબ સુંદર છો, અને હજી લાગતું નથી કે તું એક બાળકની માં છે. તેનો દોસ્ત બોલ્યો. કમલી પોતાની નાજુક પાતળી કમરને મટકાવતા ચાલી ગઈ. જલ્દી જ બારાતનો દિવસ પણ આવી ગયો. બધા લોકો બારાતમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. વિશાલ વરરાજા બનીને ખૂબ શોભી રહ્યો હતો. ભૂલી ન જશો વિશાલજી, કમલીએ કહ્યું. તો વિશાલ હસતા હસતા કહેવા લાગ્યો, નહીં, તારી તો અમને લગ્ન પછી પણ જરૂર પડશે. પત્ની માયકે જશે ત્યારે. બસ મતલબી જ છો તમે. કમલી મોં ફૂલાવીને ચાલી ગઈ. બારાતમાં અંબાજી કમલીને લઈને નહોતા ગયા. તેમનું કહેવું હતું કે બારાતમાં બધા લોકો થાકેલા આવશે, તો તારે બધાનું ધ્યાન રાખવું પડશે. અમારી ગેરહાજરીમાં તો તારે ઘરની સાફ સફાઈ પણ કરવી પડશે. લગ્નનું ઘર છે, કંઈક વધારે જ સફાઈની જરૂર છે. હજી કમલી અને જસ્સી અંબાજીના ઘરે જ રોકાયેલી હતી. બંને મળીને પહેલાં આખા ઘરની સારી રીતે સફાઈ કરી, પછી દુલ્હનના સ્વાગત માટે તૈયારીઓ કરવા લાગી. બધા લોકો બારાત લઈને કામિનીના ઘરે પહોંચી ચૂક્યા હતા. ખુશ થઈને મસ્તીમાં નાચી ગાઈ રહ્યા હતા. જે પણ કામિનીને જોઈ રહ્યા હતા, અંબાજીથી કામિનીની સુંદરતાની તારીફ કરી રહ્યા હતા. બહુ તો તમે ખૂબ સુંદર શોધી છે, બહુ જ સુંદર દુલ્હન છે. વિશાલના દોસ્ત પણ કામિનીને જોઈને વિશાલથી તેની સુંદરતાની તારીફ કરી રહ્યા હતા. વિશાલ પણ મનોમન ખૂબ ખુશ થઈ રહ્યો હતો. બધી લગ્નની રસમો અદા થઈ ચૂકી હતી. વિશાલ અને કામિની પતિ પત્ની બની ચૂક્યા હતા. બધી રસમો થઈ ગયા પછી બધા લોકોએ જમવાનું શરૂ કર્યું. ખાવાના બધા લોકોને ખૂબ વધારે તારીફ કરી. ખાવામાં કોઈ કમી નહોતી, જાત જાતની આઈટમ હતી. બધા લોકોએ ખુશ થઈને જમવાનું પણ ખાધું. પછી બારાત પાછી રવાનગી માટે તૈયાર થઈ ગઈ. સવારે 8 વાગે બધા બારાતી ઘરે પાછા આવી ગયા. અહીં આવીને પહેલાં વરવધુની રસમોને દોર ચાલ્યો. તેના પછી જઈને ક્યાંક દુલ્હને તેના રૂમમાં આરામ કરવા મોકલી. કામિની પણ બિચારી ખૂબ થાકી ગઈ હતી. તેને જલ્દી ઊંઘ આવી ગઈ. ચા નાસ્તા પછી બધા મહેમાન પણ અહીંથી આરામ કરવા લાગ્યા. વિશાલ પોતાના રૂમમાં જવા લાગ્યો તો અંબાજીએ કહ્યું, વિશાલ, હજી કોઈ બીજા રૂમમાં આરામ કરી લે. રાત પહેલાં પોતાના રૂમમાં ન જતો. દોસ્તો, કહાની હજુ બાકી છે.
અમારા સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો તમને આ વાર્તામાં અન્ય કોઈ ભાગનો અનુવાદ જોઈએ છે તો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિશાળે જતાં પાછળ ફરીને અંબાજી તરફ જોયું અને થોડુંક મોં બનાવ્યું તો તેની બહેન શીલા હસવા લાગી. કમલી પણ સાથે હસવા લાગી. બંનેની હસીની નકલ કરતા વિશાળ બીજા રૂમમાં ચાલ્યો ગયો અને કમલી તથા જસ્સી ઝડપથી રસોઈ બનાવવામાં લાગી ગઈ. અમ્માજીએ આજે સ્પેશિયલ મટર પનીર, ભરવા ભીંડી અને પૂરી રાયતું બનાવડાવ્યું હતું. સાથે મગની દાળનો હલવો હતો. કમલી અને જસ્સીએ રસોઈ બનાવતા બપોરના 3 વાગી ગયા હતા. બધા મહેમાનો પણ આરામ કરી ચૂક્યા હતા. બધા જમવાની રાહ જોઈ રહ્યા હતા. અંબાજીએ આવીને બંનેને ઘણીવાર ટોક્યા હતા કે મહેમાનોને જલ્દી જમવાનું આપો, તેમને ભૂખ લાગી છે. જેનાથી કમલી થોડી ચીડાઈને કહેવા લાગી, આટલા મહેમાનો છે અંબાજી, સમય તો લાગશે ને. જેમ તેમ 3 વાગ્યા સુધીમાં રસોઈ તૈયાર કરીને કમલી અને જસ્સી મહેમાનોને જમાડવા લાગી. મમતા જઈને કામિનીને પણ જમવા માટે લઈ આવી. ત્યારે કામિની બધાની સાથે બેસીને જમી રહી હતી. ત્યારે કમલી તેને ધ્યાનથી જોવા લાગી અને વિચારવા લાગી, આ તો બહુ સુંદર છે, પણ મહારાણી વિશાળ પહેલાં મારો છે, પછી તારો. રાતના 9 વાગી ગયા હતા. ત્યારે કમલી કામમાંથી ફ્રી થઈને વિશાળના રૂમમાં દૂધનો ગ્લાસ મૂકવા ગઈ. અંબાજીએ જ કમલીને મૂકવા કહ્યું હતું તો કમલીએ સજેલી સેજ જોઈ. તેનું મન આ સેજ પર વિશાળની સાથે રહેવાના વિચાર કરવા લાગ્યું. પછી તેના મગજમાં ખુરાપાતી આઈડિયા આવ્યો. કામિની ત્યાં સુધી રૂમની બહાર બધાની વચ્ચે બેઠી હતી. કમલીએ દૂધમાં જુલાબની દવા ભેળવી દીધી, જે તેણે જાન ગયા પછી જ મેડિકલમાંથી ખરીદી હતી. આજના દિવસ માટે આજના દિવસે શીલા અને મમતાએ કામિનીને તેના રૂમમાં છોડી દીધી. કામિની આટલા મહેમાનોની વચ્ચે બરાબર ખાઈ શકી ન હતી અને જે દૂધ વિશાળ માટે હતું તે ભૂખ લાગવાથી કામિનીએ પી લીધું. જ્યારે વિશાળ રૂમમાં ગયો ત્યારે કામિનીએ ખૂબ જ માસૂમિયતથી કહ્યું, મને બહુ ભૂખ લાગી હતી અને અહીં દૂધનો ગ્લાસ રાખેલો હતો તો હું પી ગઈ. વિશાળે કામિનીની આ માસૂમિયત પર હસીને જોયું અને હસી દીધો. તે કહેવા લાગ્યો, કોઈ વાંધો નહીં, મારું બધું જ તારું છે. પછી તેણે કામિનીને પોતાની પાસે બેસાડી અને તેના હાથ પોતાના હાથમાં લઈને ખૂબ ખુશ થયો અને કામિનીને કહ્યું, તને પામીને કામિની કંઈ બોલે તે પહેલાં જ તેના પેટમાં ગડગડાટ થઈ. કામિનીએ થોડુંક અકળાઈને કહ્યું તો વિશાળ બોલ્યો, હા તે. વિશાળે વોશરૂમ તરફ ઇશારો કર્યો. જ્યારે કામિનીને વોશરૂમમાં મોડું થયું તો વિશાળે તેને પૂછ્યું, કામિની, આર યુ ઓકે? કામિનીએ વોશરૂમના દરવાજો ખોલતા કહ્યું, હા. કામિની વોશરૂમમાંથી નીકળીને ફરીથી બેડ પર આવીને બેસી ગઈ. વિશાળે તેની ગોદમાં માથું મૂક્યું. કામિની તેના વાળમાં આંગળીઓ ફેરવા લાગી. તું ખુશ તો છે ને? વિશાળે માથું ઊંચું કરીને પૂછ્યું. તું લગ્નથી ખુશ છે? કામિની કંઈ જવાબ આપે તે પહેલાં કામિનીએ ફરીથી વોશરૂમ જવાની જરૂર પડી. તે શરમાઈને બોલી, જી, મારે વોશરૂમ જવું છે. વિશાળે ગરદન હલાવી, હા. કામિની થોડી જ વારમાં વોશરૂમમાંથી બહાર આવી. કંઈ પ્રોબ્લેમ છે? વિશાળે તેને જોઈને પૂછ્યું. તો તે બોલી, જી, લૂઝ મોશન. કામિનીએ અટકીને આટલું જ કહ્યું. અરે કોઈ વાંધો નહીં. વિશાળ કહેવા લાગ્યો, કદાચ કંઈક હેવી ખવાઈ ગયું હશે. હજુ પણ લગ્નનો માહોલ હતો તેથી વિશાળે તેને થોડુંક શાંત કરવા માટે કહ્યું. પણ લૂઝ મોશન વધતા ગયા અને કામિનીની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ. સતત લૂઝ મોશનથી તેને કમજોરી અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ ગઈ. રાતના 3 વાગે કામિનીની ખૂબ ખરાબ હાલત જોઈને વિશાળે જઈને અમ્માજી અને શીલાને જણાવ્યું. અમ્માજી આટલી રાત્રે વિશાળને આવેલો જોઈને પહેલાં તો ગભરાઈ, પછી બોલી, શું થયું વિશાળ, તું આ વખતે? દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિશાળે કહ્યું કે કામિનીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. તેને લૂઝ મોશનની સમસ્યા થઈ છે અને વધારે લૂઝ મોશન થવાથી તેનું બીપી પણ ડાઉન છે. શીલા કહેવા લાગી, ભાઈ, તમારે પહેલાં જણાવી દેવું જોઈતું હતું. જો આવું કંઈ હતું તો. પછી અમ્માજી પણ કહેવા લાગી. શીલા અને અમ્માજી વિશાળના રૂમમાં આવ્યા. તેમની પાછળ વિશાળ પણ આવ્યો. કામિનીની હાલત જોઈને અમ્માજીએ વિશાળને કહ્યું, વિશાળ, આપણે કામિનીને હોસ્પિટલ લઈ જવી પડશે, તો જલ્દી ગાડી કાઢ. પણ અમ્માજી વિશાળ કહેવા લાગ્યો, આટલી રાત્રે? આજે દિવસે જો કામિનીને હોસ્પિટલ લઈ ગયા તો બધા મહેમાનોએ ખબર નહીં શું અનુમાન લગાવશે. વિશાળે ખચકાતા કહ્યું. અંબાજી તેનો મતલબ સમજી ગઈ. તેમણે કહ્યું, કંઈ નહીં, તું ટેન્શન ન લઈ, હું બધું સંભાળી લઈશ. શોરબકોરમાં અમુક મહેમાનો ઉઠી પણ ગયા હતા. અંબાજીએ બધાને કહ્યું, વહુને લૂઝ મોશન થઈ ગયા છે, જેનાથી તેને કમજોરી અને બીપીની સમસ્યા થઈ ગઈ છે. થોડું હોસ્પિટલ જઈને બતાવી આવીએ. જો વધારે કમજોરી અને બીપીની સમસ્યા વધી ગઈ તો બહુ મુશ્કેલી થશે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમ્માજી, શીલા, મમતા અને વિશાળ કામિનીને લઈને હોસ્પિટલ ગયા, જ્યાં કામિનીને એડમિટ કરી દેવામાં આવી. કામિનીને ડ્રીપ ચડાવવામાં આવી રહી હતી.
થોડીવાર પછી અમ્માજીએ વિશાળને ઘરે જવા કહ્યું. તું અહીં જઈને આરામ કરી લે. રસ્તામાં કાર ચલાવતા વિશાળ વિચારી રહ્યો હતો કે આજે જ બધું થવાનું હતું. કેટલા સપના સજાવ્યા હતા, બધા ધરેલા જ રહી ગયા. વિશાળ જ્યારે ઘરે પહોંચ્યો તો કમલી ગેટ પર તેની રાહ જોઈ રહી હતી. કમલી વિશાળને જોઈને તેની પાસે આવીને બોલી, કામિનીજીની તબિયત કેવી છે? તેને ડ્રીપ ચડાવી છે, હવે સવાર સુધીમાં હોસ્પિટલથી ઘરે આવશે. વિશાલે કહ્યું, જરા મારા માટે તું કોફી બનાવી દે કમલી, માથામાં બહુ તેજ દુખાવો થઈ રહ્યો છે. કહીને વિશાળ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. કમલી પણ કોફી બનાવીને વિશાળને આપવા માટે તેના રૂમમાં આવી ગઈ. વિશાળે પોતાના સજેલી સેજ પર બેઠો હતો. તેને પોતાનું માથું બંને હાથોથી પકડી રાખ્યું હતું. કમલીએ પાસે જઈને તેના ખભા પર હાથ મૂક્યો અને કહેવા લાગી, કોફી પી લો, આરામ આવી જશે. કમલી આ કહીને વિશાળની સાથે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. તો બીજી બાજુ જસ્સીએ જોયું અને કહેવા લાગી, વિચારું છું તો કમલી રાણી આટલી જલ્દી પ્રગતિ કેવી રીતે કરી રહી છે? જસ્સીએ કમલી અને વિશાળને દરવાજાના છિદ્રમાંથી જોઈ લીધા અને વિચારવા લાગી, મને તો પહેલાંથી જ આ બંને પર શક હતો. હવે આવ્યો ઊંટ પહાડની નીચે. જસ્સીએ વિચાર્યું અને પછી ત્યાં સુધી છિદ્ર પરથી નજર ન હટાવી જ્યાં સુધી કમલી બહાર ના આવી ગઈ. કમલી જ્યારે બહાર આવી તો તેને ગભરાઈને જસ્સીને પૂછ્યું, કેમ જસ્સી, શું થયું? તો તે પહેલાં જ જસ્સીએ કહ્યું, કેમ કમલી રાણી, મને જોઈને પરસેવો કેમ છૂટવા લાગ્યો? તું આ સમયે વિશાળજીના રૂમમાં? જાણી જોઈને જસ્સીએ વાત અધૂરી છોડી દીધી. કમલી બોલી, કંઈ નહીં, તે શું છે ને? વિશાળજીના માથામાં દુખાવો હતો. જસ્સી બોલી, સારું, તો તું માથું દબાવી રહી હતી? કમલીની વાત પૂરી થતાં પહેલાં જ જસ્સીએ કહ્યું. કમલી બોલી, નહીં, હું તેમના માટે કોફી લઈને ગઈ હતી. કમલીએ જવાબ આપ્યો. ત્યારે જસ્સી બોલી, કોફી લઈને ગઈ હતી કે કંઈક બીજું? તો કમલી કહેવા લાગી, શું બકી રહી છે જસ્સી? કમલીએ થોડું સંકેતાત્મક રીતે કહ્યું. જસ્સી બોલી, બકી નથી રહી કમલી રાણી, જે જોયું તે જ જણાવી રહી છું. જસ્સીનું આવું કહેવાથી કમલી ગભરાઈને બોલી, શું જોયું? જસ્સી બોલી, જે તું રંગરેલિયા મનાવી રહી હતી. હવે તું ઈચ્છે છે કે હું તારું રાજ હંમેશા રાજ રાખું, કોઈને ન કહું, બસ તું મને ખુશ રાખ. જસ્સીએ કમલીની ઠોડીને સ્પર્શ કરીને કહ્યું. કમલીએ નારાજગીથી પૂછ્યું, શું જોઈએ છે તને? જસ્સી બોલી, કંઈ નહીં કમલી રાણી, બસ જેમ તું એશ કરીને પૈસા કમાવી રહી છે, ઝૂંપડી બનાવી રહી છે, સામાન લાવી રહી છે, સરસ સરસ કપડાં પહેરી રહી છે, રાજુને સારા સ્કૂલમાં ભણાવી રહી છે, તારા તે એશમાંથી કમાયેલા પૈસામાંથી થોડોક હિસ્સો જોઈએ. જસ્સીએ કહ્યું. તો કમલી બોલી, સારું, તો તને પૈસા જોઈએ છે, તે પણ મારાથી? તને શરમ નથી આવતી જસ્સી? તે વિચાર્યું છે કે મુરલી જીમતો નથી, મારે ઘરનો ખર્ચ ચલાવવો, રાજુનું ખર્ચ બધું જોવાનું છે. કમલીએ જસ્સીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જસ્સી બોલી, ચાલ હવે બનીશ નહીં, મને ખબર છે કે તું બહુ કમાઈ રહી છે, આજે તારો આશિક છે ને બહુ પૈસાવાળો છે. જસ્સીએ હાથોને નચાવીને કહ્યું. કમલી બોલી, વધારે નથી માગતી તારાથી, બસ 2000. જસ્સીએ પોતાના ગળામાં પહેરેલું મંગળસૂત્ર હાથમાં ખોલતા કહ્યું, 2000? તું પાગલ છે કે શું? કમલીએ કહ્યું. તો જસ્સી હસી દીધી. બોલી, ચાલ ઠીક છે, રાત બહુ થઈ ગઈ છે, હવે જા જઈને સૂઈ જા. જસ્સી ચાલી ગઈ અને કમલી ત્યાં જ ઊભી રહીને વિચારવા લાગી, રામ, હવે શું થશે? જો આની માગ પૂરી ન કરી તો આ આખી બસ્તીમાં ઢંઢેરો પીટી દેશે અને ક્યાંક અમ્માજી અને આ કામિનીને આ જણાવી દીધું તો આ ચૂડેલનો કોઈ ભરોસો નથી. જો વિશાળ પાસેથી પૈસા લઈને તેને આપી પણ દઉં તો તેનો શું ભરોસો કે તે વારંવાર મારી પાસે રૂપિયા નહીં માંગવા લાગે? જસ્સીજી, જરા સબ્ર કરો, તમારું મોં બંધ જ કરી દઈશ. કમલીએ ઝેરીલી સ્મિત સાથે વિચાર્યું કે કંઈક તો આ જસ્સીનું કરવું જ પડશે અને તેના ચહેરા પર એક કુટિલ મુસ્કાન આવી ગઈ અને તે પછી સુવા ચાલી ગઈ. બીજા દિવસે જસ્સી બોલી, સારું તો કમલી રાણી, શું વિચાર્યું? મારા પૈસા ક્યારે આપી રહી છે? જસ્સીએ સવારે કામ કરતા કમલીને પૂછી લીધું હતું. તો કમલીએ થોડી નારાજગીમાં જવાબ આપ્યો, હું વિશાલજી સાથે વાત કરીશ. જસ્સી બોલી, ઠીક છે, જલ્દી કરજે, તે શું છે ને મારે પણ ઝૂંપડી સરખી કરાવી છે. જસ્સીએ કહ્યું અને ચાની ટ્રે લઈને હોલમાં મહેમાનોનો આપવા ચાલી ગઈ. ધીરે ધીરે મહેમાનો પણ વિદાય લઈ રહ્યા હતા. અમ્માજી દરેક જનાર મહેમાનોને મીઠાઈ અને કપડાં આપી રહ્યા હતા. આજે કામિનીને પણ જવાનું હતું, પણ ફેરાની વિધિ માટે તેને વિશાળ લઈ જવાનો હતો. તેના ભાઈ, ભાભી, બહેન, મોટીમાં, કાકી, કજીન બધા કામિનીને લેવા પણ આવ્યા હતા. કમલી અને જસ્સી કિચનમાં લાગી હતી, પણ બંને ચૂપ હતી. બંને જ એકબીજા સાથે વાતો નહોતી કરી રહી. આજે ઘર સૂનું થઈ ગયું હતું. ઘરમાં હવે માત્ર પહેલાંની જેમ અમ્માજી અને વિશાળ જ બચ્યા હતા. અમ્માજીએ કમલી અને જસ્સીનો લગ્નનું કામ કરવાનો હિસાબ પણ કરી દીધો હતો અને બંનેને મીઠાઈ અને કપડાં પણ આપ્યા હતા. આજથી જસ્સીને કામમાંથી રજા મળી ગઈ હતી અને હા, કમલીએ રોજની જેમ કામ પર આવવાનું હતું.
આજે સારો મોકો છે, નહીં તો ફરીથી જસ્સી મને ફરીથી ક્યારેય સાથે કદાચ જ મળે. કમલીએ વિચાર્યું, આજે તેને ચોક્કસ તેનું મોં બંધ કરવું છે, કારણ કે આ પછી તો તે મને નહીં મળે. મોકો સારો છે. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને જોડાયેલા રહેજો. જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને જલ્દીથી દોસ્તો લાઈક કરી દો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અમારી સાથે જોડાયેલા રહો મિત્રો. કમલીએ પોતાની પ્લાનિંગ મુજબ જસ્સીને અડધો કલાક વહેલા જવાનું કહી દીધું કે અંબાજીના ઘરેથી જસ્સી, મારે થોડું કામ છે, હું થોડી મોડી આવીશ કામ પરથી, તું એવું કર, તું ઘરે ચાલી જા. કમલી જ્યારે જસ્સીને ગેટ સુધી મૂકવા ગઈ તો તેને પાણીપુરીવાળો દેખાઈ ગયો. કમલીને ખબર હતી કે જસ્સીને પાણીપુરીનો ખૂબ શોખ છે. તેણે જસ્સીને કહ્યું, અરે એવું કર, તું પાણીપુરી ખા, ત્યાં સુધીમાં હું કામ પતાવીને આવું છું, જલ્દી સાથે ઘરે ચાલું છું. જસ્સીને કભી ખબર નહોતી કે કમલીના મગજમાં શું ચાલી રહ્યું છે. તેને પણ ખુશ થતાં કહ્યું, હા હા, હું પાણીપુરી ખાઈશ, તું કામ પતાવીને આવી જા. કમલી કિચનમાં જઈને જે છેલ્લું પાછલું કામ બચ્યું હતું તે પતાવવા લાગી અને અંબાજીએ કમલીને જોઈને પૂછ્યું, શું વાત છે કમલી, જસ્સી ચાલી ગઈ કે શું? કમલી બોલી, હા અંબાજી, મને થોડું કામ હતું, તો મેં તેને કહ્યું હતું કે તું જા, હું કામ પતાવીને આવું છું. કમલી જ્યારે બહાર નીકળી તો જસ્સી હજુ પણ પાણીપુરી ખાવામાં વ્યસ્ત હતી. હવે તે ચૂપચાપથી આગળની તરફ વધી ગઈ, જેથી પાણીપુરીવાળાની નજર કમલી પર ન પડે. જસ્સીએ જ્યારે કમલીને જતા જોઈ તો જસ્સીને લાગ્યું કે કમલીએ કદાચ તેને જોઈ નથી. તે વિચારી રહી છે કે કદાચ હું ચાલી ગઈ છું. તો જલ્દીથી પૈસા આપીને જસ્સી કમલીની પાછળ પાછળ ચાલવા લાગી અને તેની સાથે આવી ગઈ. કમલીએ પણ નાટક કરતાં કહ્યું, અરે જસ્સી, તું હજુ સુધી ઘરે ન ગઈ? હું તો વિચારી રહી હતી કે કદાચ મને વધારે મોડું થઈ ગયું છે, તું ચાલી ગઈ હોઈશ. જસ્સી બોલી, નહીં, હું પાણીપુરી ખાવામાં વ્યસ્ત હતી, પછી મેં વિચાર્યું કે તું પણ આવી જઈશ તો સાથે ચાલીએ. રાતનો સમય છે, થોડું અંધારું પણ થઈ ગયું છે. થોડું દૂર ચાલવા પર એક મોટો નાળો જોયો તો કમલી કહેવા લાગી, મારે પેશાબ કરવી છે, જરા ચાલને નાળા સુધી, હું પેશાબ કરી લઉં છું. કમલી અને જસ્સી નાળા તરફ વધી તો કમલીએ મોકો જોઈને એક મોટો પથ્થર જસ્સીના માથા પર મારી દીધો. જસ્સી જોરથી ચીખી અને ત્યાં જ ઢળી પડી. કમલીએ તેને જલ્દીથી ઊભી કરી અને નાળામાં ફેંકી દીધી. નાળામાં પાણી ઓછું હતું પણ કીચડ બહુ વધારે હતું. જસ્સીનું શરીર કીચડમાં ડૂબી ગયું હતું. પછી કમલીએ 5-7 મોટા પથ્થર ઉંચકીને કીચડમાં જસ્સીના શરીર પર નાખ્યા અને ત્યાં જ ફેંકી દીધા, જેથી જસ્સીની લાશ પણ કીચડમાંથી બહાર ના આવી શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે કમલી પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે શંભુ, જે લસ્સીનો પસી હતો, તેને મળી ગયો અને બોલ્યો, કમલીબહેન, જસ્સી નથી આવી? શંભુને પૂછ્યું તો કમલી બોલી, જસ્સી નથી આવી? કમલી કહેવા લાગી, પણ તે તો મારાથી પહેલાં ત્યાંથી નીકળી ગઈ હતી. કમલીએ થોડું આશ્ચર્ય બતાવતા નાટક કર્યું. શંભુ પરેશાન થઈને બોલ્યો, શું? પણ તે તો હજી સુધી નથી આવી. પછી શંભુ, કમલી અને બીજા 2-4 બસ્તીવાળા મળીને જસ્સીને શોધવા લાગ્યા. કમલીને લઈને શંભુ અંબાજીને ઘરે પણ ગયો. ત્યાં પણ તેને અંબાજીએ એ જ કહ્યું કે જસ્સી તો ક્યારની ઘરે ચાલી ગઈ હતી, કમલીથી પણ પહેલાં. પછી અંબાજીએ શંભુને કહ્યું, તું પોલીસમાં ફરિયાદ કેમ નથી લખાવતો? પણ કમલીએ કહ્યું, 24 કલાક પહેલાં પોલીસવાળા રિપોર્ટ પણ નહીં લખે. હા, આ પણ સાચું છે, તે આ પણ સાચું કહ્યું. અંબાજી પરેશાન થઈને કહેવા લાગી, સવારે કમલી અને શંભુએ જઈને પોલીસમાં જસ્સીના ગુમ થવાની રિપોર્ટ લખાવી. પોલીસવાળાઓએ રિપોર્ટમાં લખી દીધું અને કહ્યું, અમે પૂરી રીતે કોશિશ કરીશું જસ્સીને શોધવાની. શંભુ પાગલોની જેમ જસ્સીને શોધી રહ્યો હતો. બસ્તીવાળાઓમાં પણ દરેક ઘરે જઈને પૂછી રહ્યો હતો. કમલી બસ્તીની બધી મહિલાઓને ક્યાંથી ફરતી હતી. લાગે છે જસ્સી ભાગી ગઈ. અરે, ગઈકાલે જ મુનીર પણ તો બસ્તીમાંથી પૂરી રીતે દૂર શહેર વસવા ગયો છે. કમલીએ બસ્તીની બધી મહિલાઓને ભડકાવી. ક્યાંક એવું તો નથી કે જસ્સી મુનીરની સાથે જ ભાગી ગઈ હોય? હા હા, બિલકુલ સાચું કહે છે, બીજી સ્ત્રી કહેવા લાગી. તેણે મુનીમની સાથે નેર મટકા કરતા મેં જોયું હતું. એક મહિલા બોલી, કેટલીક વાર મુનીમ જસ્સીના ઘરે પણ આવતો હતો. બીજી મહિલા પણ કહેવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કમલી પૂરી રીતે આગ લગાવી ચૂકી હતી. હવે આગ ધીરે ધીરે ફેલાઈને આખી બસ્તીમાં ફેલાઈ ગઈ કે જે જસ્સી ભાગી ગઈ છે. વાત શંભુ સુધી પણ આવી ગઈ. શંભુ પણ વિચારવા લાગ્યો કે ક્યાંક નાલાયક ક્યાંકની ગરીબીથી કંટાળીને મુનીમની સાથે ભાગી ગઈ. એમ પણ તે મારાથી ખુશ નહોતી. ત્યારે ઘણી કોશિશો પછી પણ જસ્સી ન મળી ત્યારે બધાને એવું લાગવા લાગ્યું કે જસ્સી ભાગી ગઈ છે. અને જ્યારે પોલીસવાળાઓને આ વાત આવી તો પોલીસવાળાઓએ પણ એવું કહીને ફાઇલ બંધ કરી દીધી કે જસ્સી કોઈની સાથે પોતાની મરજીથી ભાગી ગઈ છે. કમલીને હવે ઘણે અંશે ખાતરી થઈ ગઈ હતી કે જે જસ્સીને બધા
ભાગી ગયેલી માનીને ભૂલી ગયા છે. બધાને લાગે છે કે પોતાની મરજીથી ગઈ છે. કોઈને પણ તેના પર શક નથી. શું થયું કમલી? જસ્સીનું કંઈક ખબર પડી? એક દિવસ અમ્માજીએ કમલીને પૂછ્યું. તો કમલીએ કહ્યું, અમ્માજી, બધાને લાગે છે કે જસ્સી ઘરેથી ભાગી ગઈ છે પોતાની મરજીથી. વાત તો સાચી છે, નહીં તો ક્યાં ચાલી જાત? અમ્માજીએ પણ એ જ કહ્યું અને કમલીની વાતોને હકીકત માની લીધી. કામિની જ્યાં સુધી કમલી કામ કરતી રહેતી હતી તેની પૂરી રીતે ધ્યાન રાખતી હતી. તેને કામ માટે બધી સલાહ આપતી, પોતે ઊભી રહીને તેની પાસે ઘરની સાફ સફાઈ કરાવતી, ત્યાં સુધી કે કિચનમાં પણ વારંવાર જઈને કમલીને જોતી કે શું કરી રહી છે, કેવી રીતે રસોઈ બનાવી રહી છે. આ જ વાત કમલીને ખૂબ ખરાબ લાગતી હતી. તેને કામિનીને ઝેરીલી નજરોથી જોવાનું શરૂ કરી દીધું. આ કામિનીના રહેતા તે વિશાળથી પણ મળી નહોતી શકતી અને વિશાળ પાસેથી પૈસા પણ નહોતી લઈ શકતી. કામિનીને કમલી પર થોડો શક પણ રહેવા લાગ્યો હતો. તેને લાગતું કે કમલી વિશાળ પર દોરા નાખી રહી છે. જો કે તેને વિશાળથી કોઈ ફરિયાદ નહોતી. એક દિવસ કામિનીએ કમલીને વિશાળ સાથે વાત કરતા જોઈ અને તે ધીમેથી ઓટમાં થઈને વાતો સાંભળવા લાગી. કમલી વિશાળ પાસેથી પૈસા માંગી રહી હતી અને વિશાળ કમલીને નોટોની ગड्डी પકડાવતો હતો. કામિનીએ આ બધું જોઈ લીધું અને તે તરત ઓટમાંથી નીકળીને બંનેની સામે આવી ગઈ અને કહેવા લાગી, આટલા બધા પૈસા તું કમલીને શા માટે આપી રહ્યો છે? કામિનીએ વિશાળને પૂછ્યું તો વિશાળ કહેવા લાગ્યો, અરે, તેના દીકરાની તબિયત ખરાબ છે તો તેને જરૂર છે. કામિની કંઈ બોલી ન શકી, ચૂપ થઈ ગઈ, પણ વધારે સતર્ક થઈ ગઈ. તેણીને લાગવા માંડ્યું કે ચોક્કસ દાળમાં કંઈક કાળું છે. એકવાર કામિની સ્નાન કરવા ગઈ હતી. કમલી વિશાળના રૂમમાં ચાનો કપ લઈને આવી અને વિશાળની બાજુના પલંગ પર બેસી ગઈ. કામિની જેવી બાથરૂમમાંથી બહાર આવી તેને વિશાળ અને કમલીને એક સાથે બેઠેલા જોયા. કામિની બોલી, આ શું વિશાલજી, એક નોકરાણીને તમે તમારી પાસે પલંગ પર બેસાડશો? કામિનીએ ગુસ્સામાં વિશાળને કહ્યું તો કમલી કામિનીને જોઈને તરત ઊભી થઈ ગઈ અને કામિની કહેવા લાગી, તને શરમ નથી આવતી આ રીતે સાહેબજીના રૂમમાં એકલી આવીને બેસવામાં? કામિનીએ કમલીને ઠપકો આપ્યો. કમલી તરત જ બહાર નીકળી ગઈ અને વિશાળ પણ કામિનીને સમજાવવા લાગ્યો, એવું કંઈ નથી, તે નોકરાણી છે પણ છે તો માણસ. તો કામિની કહેવા લાગી, શું થયું, એક સ્ત્રી છે ને? આ રીતે તું સ્ત્રીની પાસે બેસે તો તને શોભા નથી દેતું અને તેને પણ થોડું વિચારવું જોઈએ કે કેવી રીતે એક પારકા પુરુષના રૂમમાં આવીને તેની પાસે બેસે. મને લાગે છે કે કમલીના મનમાં ચોક્કસ કંઈક છે. વિશાળ બોલ્યો, ના, જેવું તું વિચારી રહી છે કામિની, એવું કંઈ નથી. તે એક સારી સ્ત્રી છે, નેક અને શરીફ છે. તો કામિની કહેવા લાગી, અચ્છા, જો એમ હોય કે તે એક નેક અને શરીફ સ્ત્રી છે તો મારા મનમાં તેના પ્રત્યે જો કંઈક ખોટું બેસી ગયું છે તો તેને કામ પરથી કાઢી મૂકો. તમને તે વધારે વાલી છે કે હું? કામિનીને કહ્યું. વિશાળ કહેવા લાગ્યો, કેવી વાતો કરી રહી છે તું? તે ગરીબ સ્ત્રી છે. જો તેને કામ પરથી કાઢી મૂકવામાં આવે તો તેનું અને તેના દીકરાનું ભરણપોષણ કેવી રીતે થશે? કામિની કહેવા લાગી, આ બધું વિચારવાની જવાબદારી તું ન લે. બસ હું કહું છું ને, તેને કામ પરથી કાઢી મૂકો, નહીંતર હું ઘર છોડીને જતી રહીશ. કામિની ગુસ્સામાં કહેવા લાગી. બહાર ઊભેલી કમલી બધું સાંભળી રહી હતી. તેનું દિલ તો ચાહતું હતું કે જઈને કામિનીનું ગળું દબાવી દે અને કહે, પહેલાં મારો હક છે. વિશાળ પર જ્યારે આ વાત અમ્માજીને કાને ગઈ ત્યારે અમ્માજીએ વિશાળને સમજાવ્યું, બેટા, કોઈ બીજાને ખાતર ઘર બગાડવું સારું નથી. યોગ્ય રહેશે કે તું કમલીને કામ પરથી કાઢી મૂક અને કામવાળી તો ઘણી મળી જશે પણ જીવન પસાર કરનારી તારી પત્ની તને નહીં મળે. આ બધી વાતો કમલીને ખબર પડી ગઈ હતી કે તેને કામ પરથી કાઢવામાં આવી રહી છે. તેને કામિનીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કરી લીધો. તેને દૂધનો ગ્લાસ ભર્યો અને તેમાં રેડ કિલર ભેળવીને તે કામિની માટે લઈને ચાલી આવી. રેડ કિલર ભેળવતા તેને અંબાજીને એવું કરતા જોઈ લીધું. અંબાજી પણ સીધા કામિનીના રૂમમાં આવ્યા અને કામિની રૂમમાં નહોતી. અંબાજીએ કમલીને કહ્યું, આ દૂધ તું કોના માટે લાવી છે? કમલી બોલી, જી, કામિનીજી માટે લાવી છું. અંબાજીએ કહ્યું, કામિની આ દૂધ નહીં પીએ. અંબાજીએ ભોળા ભાવથી કહ્યું, કારણ કે તે આ દૂધમાં કંઈક ભેળવ્યું છે. અંબાજી, કેવી વાતો કરી રહ્યા છો? કમલી કહેવા લાગી. અંબાજી બોલી, મેં તને કંઈક ભેળવતા જોઈ છે. અંબાજીએ ગુસ્સામાં કહ્યું અને કમલીના હાથમાંથી દૂધનો ગ્લાસ લેવા લાગી, પરંતુ કમલી અંબાજીને ગ્લાસ આપવા તૈયાર નહોતી. તેને અંબાજીને એક જોરદાર ધક્કો આપ્યો. અંબાજી દૂર જઈને પડ્યા. તે જોરથી ચીસો પાડ્યા. વિશાળ અને કામિની પણ રૂમમાં આવી ગયા. તેઓ બોલ્યા, શું થયું અંબાજી? બંને એકસાથે પૂછ્યું. અંબાજી ઉઠ્યા અને તેમણે કહ્યું, વિશાળ, અને હાથમાં જે દૂધનો ગ્લાસ છે તેમાં તેને કંઈક ભેળવ્યું છે અને આ દૂધ કામિનીને આપવાની હતી. વિશાળ બોલ્યો, ના કામિની. કામિની બોલી, ના વિશાલજી, ના,
અંબાજીને ખોટે ખોટો મારા પર શક થઈ રહ્યો છે. અચ્છા, જો એમ નથી તો તું દૂધ પી. અંબાજી બોલ્યા અને કમલીને જબરજસ્તી દૂધ પીવડાવવા લાગ્યા. ત્યારે જ કામિનીએ રાજેશ, જે તેનો પિતરાઈ ભાઈ હતો અને પોલીસમાં હતો, તેને ફોન કરીને બોલાવી લીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજેશે પોતાના સાથે કેટલાક કોન્સ્ટેબલોને લઈને તરત આવી ગયો અને લેડીઝ કોન્સ્ટેબલ હતી. તેને જ્યારે બધી ઘટના ખબર પડી તો તેને લેડીઝ કોન્સ્ટેબલ તરફ ઇશારો કર્યો. લેડીઝ કોન્સ્ટેબલે કમલીને જોરદાર તમાચો માર્યો અને બોલી, બતાવ સાચું તે દૂધમાં શું ભેળવ્યું? કમલી ગભરાયેલી કહેવા લાગી, મેં કંઈ નથી ભેળવ્યું, સાચે. લેડીઝ કોન્સ્ટેબલે 2-4 તમાચા વધુ માર્યા. કમલી બોલી, હા, મેં રેડ કિલ ભેળવ્યું છે આ દૂધમાં. કેમ? લેડીઝ કોન્સ્ટેબલે એક જોરદાર થપ્પડ માર્યો. કમલી બોલી, હું કામિનીજીને મારવા માંગતી હતી. કેમ? તો કમલી બોલી, કારણ કે કામિનીના કારણે મને મારા કામ પરથી કાઢવામાં આવી રહી હતી. શું આ કમલી સાચું બોલી રહી છે? રાજેશે પૂછ્યું. કામિની બોલી, હા, કારણ કે મને તેના પર શક હતો. ભૈયા, આ વિશાલ પર દોરા નાખી રહી છે. કામિની કહેવા લાગી. તો કમલી કહેવા લાગી, હું વિશાલ પર દોરા નથી નાખી રહી, પણ નાખી ચૂકી હતી. વિશાલ અને હું ઘણા સમયથી એક હતા. આ સાંભળીને અંબાજી અને કામિનીનો મોટો આઘાત લાગ્યો. વિશાલ અને મને બદલામાં પૈસા આપતા હતા અને તે જે ઈચ્છતા હતા તે મને મળી જતું હતું. કમલીએ વિશાલ તરફ એક કુટિલ સ્મિતથી જોયું. વિશાલ, શું આ સાચું છે? રાજેશે પૂછ્યું અને કામિનીએ પણ તેને ઝંઝોળીને પૂછ્યું, બતાવ વિશાલ, શું આ સાચું છે? ત્યારે વિશાલ બોલ્યો, મને માફ કરી દો કામિની, હું લગ્ન પહેલાં થોડો બહેકી ગયો હતો. બહેકી ગયો હતો? કામિની કહેવા લાગી, આ કહી દો કે તું બહેકી ગયો હતો. અને તે રડવા લાગી. વિશાલ ગુસ્સાથી કમલી તરફ વધ્યો. કમલી, તે આ શું કર્યું? મેં તારા પર કેટલો વિશ્વાસ કર્યો અને તું છી. ત્યારે કમલી ગુસ્સામાં બોલી, વિશ્વાસ? કેવો વિશ્વાસ? આજે તું મને કામ પરથી કાઢી રહ્યો હતો, તે મારી ઇજ્જત લઈ લીધી, મારી સાથે મન ચાહે તેવી રમત કરી લીધી, અને આજે જો મને કામ પરથી કાઢી મૂકત તો મારું શું થાત? હું જ્યારે બરબાદ થઈ રહી હતી તો તને કેવી રીતે આબાદ થવા દઉં? તું આ બધું મારા માટે નહીં પણ દોલત મેળવવા માટે કરી રહી હતી. તું અમીર બનવા માંગતી હતી. વિશાળ ગુસ્સામાં કહેવા લાગ્યો. ત્યારે કમલી કહેવા લાગી, હા, હું અમીર બનવા માંગતી હતી. મને દોલત જોઈતી હતી. મને એ જ દોલતની ખાતર મેં પહેલાં મારા પતિ મુરલીની હત્યા કરી. તેને એક ષડયંત્ર હેઠળ નશામાં પાડીને મરી જવાનું નામ આપ્યું. ત્યારબાદ મેં જસ્સીની હત્યા કરી દીધી. તેને પણ ભગોડી જાહેર કરી દીધી. શું તે માર્યો જસ્સીને અને મુરલીને? અંબાજીએ મોટા આશ્ચર્યથી કહ્યું. કમલી બોલી, હા બુઢી, અને જો આજે વિશાલ અને કામિની અંદર ના આવતા તો તારું પણ મર્ડર કરી દેત અને તારા મર્ડરને પણ અકસ્માતનું નામ આપી દેત. અંબાજી માથું પકડીને બેસી ગયા. કામિનીએ તરત જ પોતાના પિતાજીને ફોન લગાવ્યો અને બધી વાત તેમને જણાવી અને કહેવા લાગી, પિતાજી, તમે આવી જાઓ. મારે આ ઘરમાં વિશાલ સાથે નથી રહેવું. આવા ધોખેબાજો સાથે, આવા લૂજ કેરેક્ટરવાળાઓ સાથે હું નથી રહેવા માગતી. વિશાલ કામિનીને રોકવા લાગ્યો. રાજેશને કહેવા લાગ્યો, સમજાવો રાજેશ કામિનીને, તે મને છોડીને ન જાય. હું બધું છોડી દઈશ. પરંતુ રાજેશે પણ કામિનીની વાતોમાં હા ભણી. ના, તે હવે તારી સાથે નહીં રહે. રાજેશે કહી દીધું. કામિની વિશાલને છોડીને ચાલી ગઈ. અંબાજી ઘરમાં પરેશાન અને એકલા થઈ ગયા. વિશાલને પણ કામિનીના ચાલ્યા જવાનો દુઃખ હતો. વિશાલ કેટલીય વાર કામિનીને ઘર લાવવા માટે મનાવી ચૂક્યો હતો, પણ કામિનીએ તલાકના કાગળો મોકલી દીધા હતા. કદાચ વિશાલની આ જ સજા હતી. કમલી જેલમાં જઈ ચૂકી હતી. તેને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી. તેનો દીકરો માતા પિતા વિના બિલકુલ એકલો થઈ ગયો હતો. રાજુને અનાથ આશ્રમમાં મોકલી દેવામાં આવ્યો. કાશ આવું બધું ન થયું હોત. કાશ હું મારી ગરીબીમાં જ ખુશ રહેતી. મારા પર અમીરીનો ભૂત સવાર ન થયો હોત. કાશ અંબાજીએ મને કામ પર ન લગાવ્યું હોત. જેલની અંદર કમલી વિચારી રહી હતી, આજે ઓછામાં ઓછો મારો પરિવાર તો મારી સાથે હોત. મારો દીકરો રાજુ મારી સાથે હોત, પાસે હોત. આ રીતે અનાથ આશ્રમ તો ન જવું પડત. કમલી જેલના સળિયા પાછળ વિચારી રહી હતી અને રડી રહી હતી. પણ હવે વખત હાથમાંથી નીકળી ચૂક્યો હતો. અબ પછતાય ક્યાં હોત જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એક દૂરના ગામમાં એક પરિશ્રમી ખેડૂત રહેતો હતો. તેની પત્નીએ 2 સુંદર જોડિયા દીકરાઓને જન્મ આપ્યો. આ નાની કન્યાઓના આગમનથી ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ અને પરિવારે તેમને લક્ષ્મીનું સ્વરૂપ માનીને તેમનું નામકરણ સંસ્કારમાં ખૂબ ધ્યાન આપ્યું. દીકરીઓના નામ રાખવામાં આવ્યા કુલવતી અને સુખવતી. સમય વીતતો ગયો અને કુલવતી અને સુખવતી ધીમે ધીમે બાળપણમાંથી કિશોરાવસ્થા તરફ વધવા લાગી. બંને બહેનો જોડિયા હોવાને કારણે તેમના માટે એક જેવા વસ્ત્રો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી.
તેઓ માતા પિતાની આંખોની તારો હતી અને તેમની વચ્ચે એવો સ્નેહ હતો જે સમયની કસોટી પર પણ ખરો ઉતરતો. એકબીજા પ્રત્યે સજીવ આત્મીય અને પરસ્પર સહયોગ તેમના સંબંધોની ઊંડાઈને દર્શાવતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. ઘરના કામોમાં બંને અત્યંત નિપુણ થઈ ચૂકી હતી. દરેક કાર્યમાં પોતાની માનો સહારો બનતી અને પરિવારની દરેક જવાબદારીને નિષ્ઠાથી નિભાવતી. પોતાની માતા પાસેથી મળેલી શીખે તેમને સક્ષમ બનાવ્યા કે સાસરીમાં પણ તેઓ આત્મવિશ્વાસ સાથે પોતાના કર્તવ્યોનો નિર્વાહ કરી શકે અને તેમને ક્યારેય કોઈ અણગમતી ટીકાનો સામનો ન કરવો પડે. સમય વીતવાની સાથે કુલવતી અને સુખવતી બંને બહેનો યુવા અવસ્થામાં પ્રવેશ કરી ગઈ. તેમની વચ્ચેના ઊંડા સ્નેહને જોઈને માતા પિતાએ વિચાર્યું કે જો બંનેના લગ્ન એક જ પરિવારમાં કરી દેવામાં આવે તો જીવનમાં આ સ્નેહ વધુ મજબૂત રહેશે. ખેડૂત, જેનું નામ સોહનલાલ હતું, તેણે નજીકના ગામમાં એક પ્રતિષ્ઠિત પરિવાર જોયો જ્યાં બે ભાઈઓ રહેતા હતા. તે પરિવાર સંપન્ન હતો અને ઘર ગૃહસ્થીમાં સલીકાનું ઉદાહરણ હતો. સોહનલાલે તે પરિવાર સમક્ષ પોતાની દીકરીઓના સંસ્કાર અને ગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું અને લગ્નની વાત ચલાવી. વાત જામી ગઈ અને બંને બહેનોના લગ્ન તે પરિવારમાં નક્કી થઈ ગયા. સમય અનુસાર લગ્ન સંપન્ન થયા અને કુલવતી અને સુખવતીએ સાસરીમાં પોતાનું નવું જીવન આરંભ્યું. શરૂઆતમાં બંનેનો સંબંધ સાસરીમાં પણ મધુરતાથી ભરેલો હતો. ધીમે ધીમે સમય પોતાની ચાલથી આગળ વધતો ગયો અને કુલવતી જે મોટી હતી તે જેઠાણીના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ, જ્યારે સુખવતીને દેરાણીનો દરજ્જો મળ્યો. થોડા સમય પછી તેમની સાસુમાનું નિધન થઈ ગયું, જેનાથી ઘરનો ભાર હવે કુલવતીના ખભા પર આવી પડ્યો. સાસુના ગુજરી ગયા પછી કુલવતી પોતાની ઘરની માલકીન સમજવા લાગી અને તેના વ્યવહારમાં બદલાવ આવી ગયો. જોવામાં આવ્યું છે કે સાસરીમાં દેરાણી જેઠાણી વચ્ચે અવારનવાર મતભેદ થાય છે, ભલે તે સગી બહેનો જ કેમ ન હોય. લગ્ન પહેલાં તેમના સંબંધોમાં સ્નેહ છલકાતો હતો. તેઓ પણ લગ્ન પછી જેઠાણી દેરાણી બનવા પર અવારનવાર વિવાદોનો સામનો કરે છે. હવે કુલવતીએ ચાવીઓનો ગુચ્છો પોતાના કમર પર બાંધી દીધો અને ઘરના દરેક કાર્યમાં પોતાના અધિકારનું પ્રદર્શન કરવા લાગી. સુખવતી પર કામનો બોજ નાખવાથી પણ તે ન ચૂકી. સુખવતી જે ધર્મપરાયણ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં નિષ્ઠા રાખનારી હતી, તેને કોઈ પણ ફરિયાદ વિના બધા કાર્યો નિભાવવા લાગી. સુખવતી જે દરેક કાર્યમાં બહેનના કયા મુજબ જ ચાલતી હતી, તેના કહેવા પર પોતાનું સમર્પણ પ્રદર્શિત કરતી. કુલવતીના મનમાં જે આવતું, સુખવતી તે કોઈ પણ ફરિયાદ વિના કરતી અને કુલવતી પોતાના અનુસાર જ પૂજાપાઠ અને અન્ય કાર્યોને અંજામ આપતી. ધીમે ધીમે સમય પોતાની ગતિથી વધી રહ્યો હતો. નાની બહેન સુખવતી ગર્ભવતી થઈ ગઈ અને આ વાતથી તેના પ્રત્યે ઘરમાં સન્માન વધી ગયું. બીજી તરફ કુલવતી પાસે હજુ સુધી સંતાનનું સુખ નહોતું, જે તેના હૃદયમાં ઈર્ષ્યાનું બીજ વાવી રહ્યું હતું. ત્યારે પરિવારમાં આ ચર્ચા થવા લાગી કે સુખવતી મા બનવાની છે, તો કુલવતીનું મન જલનથી ભરાઈ ઉઠ્યું. કુલવતીના મનમાં આ વિચાર ઘર કરી ગયો કે સુખવતીને સંતાન આવ્યા પછી ઘરમાં તેની પ્રતિષ્ઠા વધુ વધી જશે, ત્યારે મને તો વાંજણી જ કહેવામાં આવશે. આ વિચાર તેને વધુ કચોટવા લાગ્યો અને તેને મનોમન નિશ્ચય કરી લીધો કે જેવી તેની બહેન સંતાનને જન્મ આપશે તે તેને હાનિ પહોંચાડશે. આનાથી વિપરીત સુખવતી પોતાની બહેન પર અત્યાધિક વિશ્વાસ કરતી હતી અને પોતાના મનની દરેક વાત તેને જણાવતી. કુલવતી જેઠાણી હોવા છતાં સુખવતીની નિષ્ઠા અને આદર ભાવમાં કમી નહોતી આવી. આ દરમિયાન બંને ભાઈઓ વચ્ચે પણ મજબૂત સ્નેહ હતો અને તેમનો વેપાર પણ સારી રીતે ચાલી રહ્યો હતો. હવે સુખવતીના પ્રસવનો સમય નજીક આવી ગયો હતો. તેની મનોસ્થિતિ વિચલિત હતી અને તેને પોતાની મોટી બહેન પાસેથી સહાયતાની આશા વ્યક્ત કરી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સુખવતીના પતિએ પણ કુલવતીને અનુરોધ કર્યો, ભાભી તમે મોટા છો, સુખવતીનું ધ્યાન રાખજો. કુલવતીએ કહ્યું, અરે દેવરજી, જ્યારે હું અહીં છું તો કેમ ચિંતા કરો છો? તે પહેલાં મારી બહેન છે, પછી દેરાણી. આવનારી સંતાનની કોને ખુશી નહીં હોય? સુખવતીએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ જન્મના તરત જ તે બેહોશ થઈ ગઈ. આ તકનો લાભ ઉઠાવીને કુલવતીએ તે માસૂમનું ગળું પોતાના હાથોથી દબાવીને તેની હત્યા કરી દીધી અને સૌને જણાવી દીધું કે સુખવતીએ મૃત સંતાનને જન્મ આપ્યો છે. ઘરમાં માતમ છવાઈ ગયો. કુલવતી મનોમન પ્રસન્ન હતી, પરંતુ ધીમે ધીમે સમાજના મહેણા અને તેની નિસંતાનના તેને પણ ખટકવા લાગી. સુખવતી પોતાના દુઃખમાંથી બહાર આવવા લાગી અને થોડા વર્ષો પછી ફરી ગર્ભવતી થઈ ગઈ. ઘરમાં તેની દેખભાળ થઈ, પરંતુ જેવો તેણે ફરી એક પુત્રને જન્મ આપ્યો, કુલવતીએ એકવાર ફરી તેને સંતાનની મારી નાખી અને આ જ બહાનું બતાવ્યું કે બાળક મૃત પેદા થયો છે. આ રીતે એક પછી એક સુખવતીએ 7 પુત્રોને જન્મ આપ્યો અને સાતેયને કુલવતીએ નિર્દયતાથી મારી નાખ્યા. આ સિલસિલો સુખવતીને અંદરથી તૂટતો રહ્યો
ત્યાં સુધી કે તે માનસિક રીતે વિક્ષેપ થવાની સ્થિતિમાં પહોંચી ગઈ. સુખવતીનો પતિ તેની આ પીડાને જોઈને વિવિધ ઉપચારોનો સહારો લેવા લાગ્યો. અનેક વેદો અને ચિકિત્સાની સલાહ લેવામાં આવી, પરંતુ તેમાં કોઈ કમી ન નીકળી. 7 સંતાનોને ગુમાવ્યા પછી સુખવતી અંદરથી તૂટી ચૂકી હતી. તે ભગવાનને રોજ પૂછતી કે તેને કયા કર્મોની સજા મળી રહી છે કે તેની ગોદ વારંવાર ખાલી થઈ જાય છે. એક કુલવતીએ દેવરને કહ્યું, દેવરજી, આ સિલસિલો આમ ન ચાલી શકે. તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. દોસ્તો, કહાની હજુ બાકી છે. જોડાયેલા રહેજો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને દોસ્તો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. હવે કહાનીમાં સુખવતીનો પતિ અંતે આ સૂચના પર સહમત થઈ ગયો. આ સમાચાર સુખવતી માટે સૌથી મોટો આઘાત હતો. તૂટેલા હૃદય સાથે સુખવતીને માયકે પાછી મોકલી દેવામાં આવી, જ્યાં તેના અંદરનો સંતાપ બધું વધી ગયો. કુલવતીને સુખવતીને લઈને લોકો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. તેમણે નામ આપી દીધું કુલવતી, પણ તેનાથી તો કુલની રેખાઓ ન ચાલી. સુખવતી એવી રહી જેના ભાગ્યમાં ક્યારેય સુકો ન જોયો ગયો. હવે બંને બહેનો હતી. એક ઘરની માલકીન હોવાને કારણે તેને કોઈને કંઈ કહેવાનું સાહસ નહોતું. સુખવતીને તેના માયકે પાછી મોકલી દેવામાં આવી. માયકેમાં જ્યારે તેના પિતાને આ વાત ખબર પડી તો તેમનું હૃદય ભારે થઈ ગયું. તેમના જમાઈનો ઈરાદો કોઈ બીજા દિશામાં વળવાનો હતો. આ સમાચાર પર સુખવતીની માએ, જે પોતે પણ માં હતી, પોતાની દીકરીને મોટા સહજ શબ્દોમાં જણાવ્યું. તેણે કહ્યું, બેટી, એક કામ કર, તારા પતિને 1 વર્ષ માટે મનાલી મોકલી દે. વચ્ચે જ્યારે જીત્યાનું પર્વ આવશે અને તે પાછો ફરશે ત્યારે તેની પૂજા કરજે. જીતવાહન દેવતા પાસે પોતાના સંતાનની રક્ષાની પ્રાર્થના કરજે, કારણ કે તે સમયે જીત્યાનો તહેવાર હશે, જેનું વિશેષ મહત્વ હોય છે. પુત્રના અકાળે મૃત્યુને સુખવતીના જીવનમાં ઘેરો અંધકાર લાવી દીધો હતો. તેણે જોયું કે બધી સ્ત્રીઓ પૂજા અર્ચનામાં લીન હતી અને તે પણ નિરાશામાં નદી કિનારે જઈને આંસુ વહાવા લાગી. ત્યારે જીતવાહન દેવી બુઢિયા માઈનું રૂપ ધારણ કરીને તેની પાસે આવી પહોંચ્યા અને બોલ્યા, બહેન, તને કયું દુઃખ સતાવી રહ્યું છે? કેમ આમ વિલાપ કરી રહી છે? સુખવતીએ કરુણ સ્વરમાં કહ્યું, માઈ, મારી ગોદ ઘણીવાર ભરાઈ. મેં પુત્રને જન્મ આપ્યો, પણ મારા ભાગ્યમાં તેમાંથી એકને પણ પોતાનું સંતાન રહેવાનું સુખ ન મળ્યું. આના પર જીતવાહન દેવીએ કહ્યું, બેટી, આ વખતે જ્યારે ગર્ભવતી થાય તો આ વાત ઘરમાં કોઈને ન જણાવજે. પ્રસવનો સમય આવે તો જંગલમાં ચાલી જજે અને પછી ચૂપચાપ ઘરે પાછી ફરજે. આ નિયમનું પાલન કર. સુખવતીએ દેવીની વાત માની અને ઘરે પાછી ફરી. તે પોતાની સાસરી પહોંચી, પણ ત્યાંના હાલત તણાવપૂર્ણ હતા, કારણ કે તેના પતિએ બીજા લગ્નની તૈયારીઓ કરી રાખી હતી. દુઃખી મનથી સુખવતીએ પોતાના પતિને કહ્યું, હું વાંજણી નથી. આ ફક્ત મારા દુર્ભાગ્યનો દોષ છે કે મારા બાળકો જીવતા નથી. મને 1 વર્ષનો અવસર આપો. જો આ વખતે પણ મારી સંતાન જીવિત ન રહે તો તમે બીજા લગ્ન કરી શકો છો. તેના પતિ, જે સુખવતીને પ્રેમ કરતા હતા, પરંતુ વંશ પરંપરાને ચાલુ રાખવાના દબાણમાં હતા, તેમણે તેની વાત માની લીધી. બંને ભાઈઓને કોઈ સંતાન ન હોવાને કારણે વંશ આગળ વધારવાની અનિવાર્યતા તેમને પર ભારે હતી. જોકે તેણે સુખવતીનો પ્રસ્તાવ સ્વીકાર્યો. તેની બહેન કુલવતી બહારથી પ્રસન્નતાનો અભિનય કરતા મનમાં વિચારવા લાગી, 1 વર્ષથી તો વાત છે, અને જો સંતાન થઈ પણ તો તે જીવિત રહેશે કે નહીં? અંતે તે પણ મારા જ હાથો સમાપ્ત થઈ જશે. આ વખતે તો હું તેના બીજા લગ્ન કરાવીને જ જંપીશ. કુલવતીએ મનમાં નક્કી કરી લીધું કે હું આ સુખવતીને ઘરની બહાર કાઢી ફેંકીશ. બધા લોકો તેને લઈને મારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે, પણ મારા માટે કોઈ સમજતા નથી. તેના કારણે જ મને વાંજણીનો સિક્કો લાગી ગયો છે. કુલવતીના મનમાં પોતાના બહેન પ્રત્યે ઊંડી ઈર્ષા પાળવા લાગી હતી. સમય ધીમે ધીમે વીત્યો અને ફરી સુખવતીએ ગર્ભધારણ કર્યું, પરંતુ આ વખતે તેને ન પોતાના પતિને, ન પોતાની બહેનને કે પરિવારમાં કોઈને તેની ગંધ આવવા દીધી. તે ચૂપચાપ પોતાના કાર્યોમાં વ્યસ્ત રહી, અને જ્યારે તેનું પેટ વધવા લાગ્યું તો કુલવતીએ એક દિવસ પૂછ્યું, અરે સુખવતી, તું શું આશાથી છે? સુખવતીએ સહજતાથી જવાબ આપ્યો, ના બહેન, બસ ગેસની સમસ્યા છે. કદાચ આ જ કારણે પેટ ફૂલી રહ્યું છે. તેને લોકોને દરેક શંકાને નકારી દીધી અને પોતાના ગર્ભનું ભેદ કોઈને ન ખુલવા દીધું. સમય વીતતો ગયો અને જ્યારે 9 મહિના પૂરા થયા તો તેને પ્રસવ પીડાનો અનુભવ થયો. તેને પોતાના પતિને કહ્યું, આજે તમે મારી સાથે ચાલો. પોતાના પતિની સાથે લઈને તે ચૂપચાપ જંગલની તરફ ચાલી ગઈ. દર્દને સહન કરતાં પણ તેને પોતાના પતિને પ્રસવ વિશે કહીને જણાવ્યું અને દૂર જંગલમાં ઘેરા બાગમાં પહોંચ્યા પછી એક વિશાળ વૃક્ષની નીચે બેસી ગયા. ત્યાં તેની પ્રસવ પીડા તીવ્ર થઈ ગઈ અને તેના પતિએ પણ સ્થિતિને સમજતા ઈશ્વરની પ્રાર્થના શરૂ કરી દીધી. સુખવતીને તેનો પતિ પૂછવા લાગ્યો, સુખવતી, જ્યારે તને બધું ખબર હતી તો જંગલમાં કેમ આવી છે? ઘરે કેમ ન જણાવ્યું? ઘરે કુલવતી બધું સંભાળી લેત. સુખવતીએ ઉત્તર આપ્યો, તમે મારા પતિ છો. હવે આ પ્રસવ પીડામાં મારી સાથે છો અને તમે જ મારી મદદ કરશો. આ જ રીતે સુખવતીએ જંગલમાં એક પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ થતાં જ સુખવતી અને તેનો પતિ અસીમ આનંદથી ભરાઈ ઉઠ્યા. બાળકને કપડામાં લપેટીને તેઓ તેને લઈને ઘરે આવી ગયા. સુખવતી પોતાના પુત્રની ખૂબ દેખભાળ કરવા લાગી અને એવું લાગવા માંડ્યું જેમ તેના પર જીયા માતાની કૃપા હોય.
કુલવતીના મનમાં ઈર્ષ્યાની લહેર દોડવા લાગી. તેને વિચાર્યું, આ તો બહુ ચાલાક નીકળી. મને ખબર પણ ન થવા દીધી અને પુત્રને જન્મ આપી દીધો. ચારે તરફ બધાઈના ગીતો ગાવા લાગ્યા અને સૌ કુલવતીને કહેવા લાગ્યા, હવે તું જ વાંજણી રહી ગઈ. સુખવતીને એક પુત્ર મળી ગયો. આ સાંભળીને કુલવતીની ઈર્ષા વધુ ભડકી ઉઠી. તેને વિચાર્યું, હજી તો બાળક નાનો છે, કોઈ રીતે તેને મારી નાખીશ. મને આ સહન નથી કે હું સંતાનવિહીન રહું અને મારી બહેનને આ સન્માન અને માન મળે. કુલવતીએ બાળકને નુકસાન પહોંચાડવાની ઘણીવાર કોશિશ કરી, પણ સુખવતીએ ન જાણી શકી કે તેની સંતાન સાથે તેની બહેનનું શું ષડયંત્ર હતું. સુખવતીને જીયા માતાની અનુકૃપા પર અતૂટ વિશ્વાસ હતો. તે પોતાના કાર્યમાં તલ્લીન રહેતી, પણ જીયા માતાની કૃપા તેના પુત્ર પર હંમેશા બની રહી. કુલવતી હંમેશા કોઈક ને કોઈક બહાને બાળક પાસે ફરતી, મોકો મળતા જ તેને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરતી, પરંતુ દર વખતે કંઈક ને કંઈક એવું થતું કે તેની ચાલ નિષ્ફળ થઈ જતી. ક્યારેક સુખવતી સમયસર આવી જતી તો ક્યારેક તેનો પતિ જો તે બાળક પાસે જતી અને ઈરાદા પૂછવામાં આવતા તો કહી દેતી, દૂધ પીવડાવી રહી છું. આ રીતે કુલવતીનો દરેક પ્રયાસ અસફળ થઈ જતો અને તેને બાળકને નુકસાન પહોંચાડવાનો અવસર ન મળતો. ધીમે ધીમે બાળક મોટો થવા લાગ્યો. જ્યારે જીયા વ્રતનો સમય આવ્યો, સુખવતીએ શ્રદ્ધાથી વ્રત રાખ્યું. તેને પૂરા પવિત્ર મનથી પૂજા કરી, નાહી ખાઈને વિધિથી પ્રારંભ કરીને અષ્ટમીના દિવસનો ઉપવાસ રાખ્યો. નવમીના દિવસે નદી કિનારે જઈને અન્ય સ્ત્રીઓ સાથે પૂજન સંપન્ન કર્યું. કુલવતી કહેવા લાગી, અમે પણ પૂજા કરીશું, તો એકલી કેવી રીતે રહીશ? આના પર સુખવતીએ ઉત્તર આપ્યો, આ વ્રત તો તેમના માટે જ હોય છે, તેમના પુત્ર હોય છે, પણ તમને સંતાનનું સુખ નથી. છતાં જો જીયા માતા પર ભરોસો રાખો તો તમારા પર પણ કૃપા કરશે. પરંતુ માતા ફક્ત સચ્ચા હૃદયવાળા લોકોની પ્રાર્થના સ્વીકાર કરે છે. ઈશ્વર હંમેશા સરળ અને નિષ્કલંક આત્માઓની સહાયતા કરે છે. કપટ અને દુષ્ટતાથી તે પણ દૂર રહે છે. કુલવતીનું ધ્યાન પૂજામાં નહીં પણ બાળકને હાનિ પહોંચાડવામાં લાગી રહ્યું હતું, પણ તેને તેના કર્મોનું ફળ મળવાનું નિશ્ચિત હતું. સુખિયાએ પૂરી શ્રદ્ધા ભાવ સાથે જીયા માતાનું વ્રત રાખ્યું. પહેલા દિવસે તેને નાહી ખાઈને પરંપરા નિભાવી અને અષ્ટમી પર નિર્જલ વ્રત રાખ્યું. નવમીના દિવસે માતાની પૂજા સંપન્ન કરી અને પ્રસાદ ચડાવ્યો. જીત્યા માતા તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેના આંગણામાં ઉત્સવનો માહોલ બનાવી દીધો. ત્યાં વિવિધ વાનગીઓ તૈયાર થઈ, જેનો ભોગ માતાને અર્પિત કરવામાં આવ્યો. માતાની કૃપાથી સુખિયાના બધા 6 પુત્રો જે પહેલાં મૃત્યુ પામ્યા હતા અને 7મો પુત્ર જેને તેની બહેન કુલવતીએ ગર્ભમાં જ મારી નાખ્યો હતો, તે ચમત્કારથી ફરી જીવિત થઈ ગયા. માતાના આશીર્વાદ પામીને તેઓ ફરી પ્રગટ થયા અને મા કહીને સુખિયા પાસે આવી ગયા. હવે સુખિયાની દરેક મનોકામના પૂર્ણ થઈ ચૂકી હતી. તેની ગોદમાં તેના બાળકો હતા, જે જવાન થઈને તેને ચારે તરફ ઘેરાયેલો હતા. આ ચમત્કાર જોઈને બધા ગામવાળા પણ આશ્ચર્યચકિત હતા અને તેને જોવા માટે આવવા લાગ્યા. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમે દોસ્તો કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ તો જણાવવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.